निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो जय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद, जय मिशन साहेब, जय સજ્જન સર્વ મહાત્માઓને, જય સચ્ચિદાન. દિવ્યાબેન, અક્ષયભાઈ. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન પૂછ્યો છે જય મિસ્ટર દાદાને? બન્યું તે ન્યાય એટલે શું? શું કે છે? બન્યું તે ન્યાય એટલે શું? બન્યું તે ન્યાય એટલે શું? તારે એ સમજવું છે. બરાબર છે. હવે હું તને પ્રશ્ન કરું, તું એનો જવાબ આપીશ? હા. દિવ્યાબેન, હા. આ જગતમાં કોઈ કશું કરી શકે છે? ના. ના. જો કોઈ કરતું હોય, વાત સમજાય કે ના સમજાય, તો બન્યું તે ન્યાય ના બોલાય. પણ આ જગતમાં કોઈ કરતું નથી, વ્યવસ્થિત શક્તિ કરાવે છે બધું. એટલે ત્યાં આગળ આપણા બધાની સમજણ શું છે કે હું કરું છું, તે કરે છે, તેવો કરે છે. પણ ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ જો સમજણ ઉભી થાય તો તમારા વ્યવહારો આવે એમાં કોઈ વિકલ્પ ઉભો ન કરતા તરત જ દાદાનું વાક્ય બોલવાનું, બન્યું તે ન્યાય. વાત સમજે કે ના સમજાય? જો તું કરી શકતી હોય, જો બીજું કોઈ કરી શકતું હોય, જો ત્રીજું કોઈ કરી શકતું હોય, તો જો ભગવાન કરી શકતું હોય તો બન્યું તે ન્યાય ના બોલી શકાય. દિવ્યાબેન, સમજાયું કે ના સમજાયું? સમજાયું. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પૂછ્યો. બીજો પ્રશ્ન પૂછો. એટલું જ છે. એટલું જ છે. સરસ સરસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, ગુડ નાઇટ, સુઈ જાઓ હવે. જય મારા સંતજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વઆત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, એક ઉપના છે, દાદાનું એક વસ્તુ સાંભળતો તો એમાં એવું છે કે એ આપવાની ચીજ છે, માંગવાની ચીજ નથી. આપણે જે વ્યવહારમાં પ્રેમની માંગ કરીએ તે પ્રેમ ખરેખર પ્રેમ નથી, પણ માન છે. માન છે. એટલે આ મારે થોડુંક સમજ. પ્રેમ એ
આપવાની ચીજ છે એ જાય છે, પણ માગવાની ચીજ નથી. હા પ્રેમ આ બે શું કહેવા માંગે છે? હા એટલે એકચ્યુઅલી પ્રેમ આપવાની વસ્તુ છે, માગવાની વસ્તુ નથી. પણ સામાન્ય આપણે પ્રેમ આપીએ છીએ કે માગીએ છીએ? છીએ. મેં આવી આશા નથી રાખી તમારી જોડે. હમ. પેલા ઘરવાળા કે મેં પણ તમારી જોડે આવી આશા નથી રાખી. મને એમ કે તમે પરણી લાવશો તો મને સાચવશો, આમ કરશો તેમ કરશો બધું. બરાબર. એટલે ક્યાં ને ક્યાં પ્રેમ માગવાની વસ્તુ છે, પણ માગવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. બરાબર. હવે પ્રેમ ક્યારે આવે તમારે? હમ. તો કે જયારે પોતે પોતાને જાણે અને એના આધાર પછી પરને પણ જાણી લે. હમ. એટલે પછી એ માગવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. કારણ કે આ જગત તો કોઈ કરતા જ નથી. બરાબર. એટલે ભ્રાંતિ થી લાગે છે કે કોઈ કરે છે, કોઈ બોલે છે, કોઈ વિચારે છે. વાત સમજાય? હમ. હવે એને સમજી જાય કે આ કોઈ કરતા નથી, બોલતા નથી, વિચારતા નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી આ બધી વસ્તુ બને છે. એટલે પોતે પ્રેમ સ્વરૂપ થાય. બરાબર. એ પ્રેમ સ્વરૂપ થાય એટલે પછી એને પ્રેમ કોઈની પાસે માગવો ના પડે. બરાબર. પણ એને જગત તેમ છે તેમ સમજાઈ ગયું. એટલે વધઘટ થવા વાળો ભાગ રહ્યો નહીં. દ્વંદ વાળો ભાગ, વિકલ્પ વાળો ભાગ રહ્યો નહીં, સંકલ્પ વાળો ભાગ રહ્યો નહીં. એટલે પ્રેમ આપવાની વસ્તુ નથી. બરાબર. પ્રેમ માગવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. એટલે સ્વામીજી ખરેખર પ્રેમ એટલે શું છે? શું ખરેખર શું વસ્તુ છે કે જેથી સામેના માણસ એવું લાગે છે કે મને આ માણસ પ્રેમ કરે છે? એવું એનો સ્વીકાર્ય ભાવ છે? ખરેખર એને સ્વીકારીએ છીએ જેવો તેવો એ પ્રેમાય છે? કે પ્રેમ એ કેવી છે? આપવા લેવાની વસ્તુ નથી. પ્રેમ આપવા લેવાની વસ્તુ નથી. બરાબર. એ તો જગત જેમ છે તેમ સમજી જાય એટલે પોતે પ્રેમ સ્વરૂપ થઈ જાય. બરાબર. એના આધારે આજુબાજુના બધા જીવોને એ વ્યક્તિ બહુ ગમે. સમજાય? ધારો કે મનુષ્યને બાદ કરતા આ બધી વસ્તુ કુદરતી વસ્તુ છે. બરાબર. લગભગ બધા જીવોને કુદરતી વસ્તુ ગમશે. બરાબર છે. ઝાડ પાન, એનો છાંયડો છે કે આ બધી વસ્તુ, ગરમી છે, બધું જ બધાને ગમશે. વરસાદ પણ એને ગમશે કારણ કે કુદરતી છે. બરાબર. પણ એ બધા અજ્ઞાન સહજ છે. પણ જો અજ્ઞાન સહજ થી પણ તમને બહુ સુખ વર્તાય છે. એટલે એની સામે તમને બહુ ક્લેમ નહીં રહે. હવે મનુષ્ય જે જ્ઞાન સહજ થઈ જાય તો જગતના જીવ માત્ર ને બધાને ગમે. તમારું એની હાજરી છે, એનું મન છે, એની વાણી છે, કાયા છે, બધું લોકોને ગમે. તે દાદાએ આપણને પ્રેમ સ્વરૂપ બનાવ્યા છે. આપણી દ્રષ્ટિ બહિર્મુખ હતી, અંતર્મુખ કરી. આપણી જે દ્રષ્ટિ મળવાની હતી એ નિર્મળ કરી આપી. આપણે પ્રેમ સ્વરૂપ છીએ એટલે લોકોને ગમતા થઈ જઈશું આપણે બધું. એટલે જેમ છે એમ સ્વીકાર્ય જે થાય છે સામેનો માણસ મને, હા એટલે ઓટોમેટિક એને મારાથી પ્રેમ હોય એવું લાગે છે, એવું કહી શકાય છે? હા એટલે તમે જેમ છે તેમ સમજાઈ ગયું એટલે કોઈ સંકલ્પ વિકલ્પ રહે ખરો નહીં. પછી પ્રેમ સ્વરૂપ થયું તો ક્યાં અટકવાનો ભાગ થયો? તમે પ્રેમ સ્વરૂપ થયા તો ક્યાં અટકવાનો ભાગ રહ્યો ખરો? નહીં. પ્રશ્ન રહ્યો ખરો? ના. તો આશ્ચર્ય રહ્યું ખરું? ના રહ્યું. આ પ્રેમ સ્વરૂપ થઈ ગયું એટલે કોઈ પણ વ્યક્તિને ગમશે. બરાબર છે. અને કુદરતને પણ ગમશે. એટલે કુદરતી જે બધી વસ્તુ છે એ બધી ઝાડ પાન પશુ પક્ષી બધાને ગમશે. વાહ વાહ. એટલે મૂળ એવું થાય છે, હું પ્રેમ સ્વરૂપ જ શકું કે જયારે મારી આગળ અહંકાર ન હોય ત્યારે. અહંકાર ની હાજરી, અહંકાર હોય તો પ્રેમ સ્વરૂપ ના થાય. એ આશા થઈ જાય. એનાથી સામેના માણસને ખૂચે, દુઃખ થાય છે. આ ખૂચે, એક જણને ગમે એક જણને ના ગમે એટલે ના ગમે. બરાબર છે. બરાબર છે. અહંકાર નો અભાવ એટલે પ્રેમ, એવું કહી શકાય. હા, અહંકાર નો અભાવ હોય ત્યાં પ્રેમ હોય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અહંકાર નો અભાવ હોય ત્યાં પ્રેમ હોય. એટલે એનો અર્થ એવો છે કે આપવાની પણ ચીજ નથી ને લેવાની પણ ચીજ નથી. આપવા લેવાની ચીજ નથી. બરાબર છે. જેટલું એને સમજાઈ ગયું, જગત જેમ છે તેમ સમજાઈ ગયું, એટલું બાય ડિફોલ્ટ પ્રેમ સ્વરૂપ થવા માંડે.
એટલે એ એક એનું હોવાપણું છે ફક્ત, હા એનું હવાપણું છે. એનું ચિત્ત છે ખાલી, એમ હા, મળ વગરનું અસ્તિત્વ. હા બરાબર. ખરું. સાહેબ એક બીજો પ્રશ્ન પૂછું? આ પૂછો. આપ ઘણી વખત વાત કરો છો તલવાર પોઈઝન વાત કરો છો. તલવાર અને પોઈઝન પાસે નથી. આ મને હમણાં છેલ્લા સત્સંગમાં આપે આભાર. તલવાર અને પોઈઝન પાસે મને સ્વતંત્ર મારવા નથી. મને કેમ ખબર પડી નથી? કારણ કે હું હસમુખ છું એવી માન્યતા છે, બરાબર. માટે મને ખબર પડતી નથી. હવે હું હસમુખ થી જુદો છું એ મને ખબર પડે તો તલવાર અને પોઈઝન પાસે સ્વતંત્ર શક્તિ મારવાની નથી એ મને સમજી શકાય. બરાબર છે. તો હવે હું હસમુખ છું એ માન્યતા મને કેમ સમજતી નથી? તલવાર અને પોઈઝન પાસે તંત્ર શક્તિ નથી, એનું એ બે નું કનેક્શન શું છે? તો કે હું હસમુખભાઈ એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. બરાબર. એટલે જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી એને. બરાબર. હા હા હા. જેમ છે તેમ દેખાય ને સમજાય નહીં એટલે ભ્રાંત દ્રષ્ટિ ઊભી થઈ જાય છે. બરાબર. હા. તલવાર મારે છે હકીકત છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ નથી. એટલે મને સ્વતંત્ર મારવાની શક્તિ નથી દેખાય તો જ મેં જેમ છે તેમ જોયું કે. હા એટલે એને અંશ જ્ઞાન છે પણ સર્વાંશ જ્ઞાન નથી. બરાબર. એને એનું પોતાનું જ્ઞાન નથી. પોતાનું નથી. બરાબર. બહિર્મુખ એટલે તલવારનું જ્ઞાન છે પણ એને પોતાનું જ્ઞાન નથી એટલે ભયભીત થાય છે, સંકિત થાય છે, આકુળ વ્યાકુળ થાય છે. બરાબર છે. હવે જેવો અંતર્મુખ થાય અથવા તો દ્રષ્ટિ નિર્મળ થાય એટલે તરત જ એને ખબર પડે કે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. બરાબર છે. સ્વતંત્ર મારવાની શક્તિ નથી એટલે ભય શંકા આકુરતા વ્યાકુળતા જતી રહી. બરાબર છે. ભય શંકા આકુરતા વ્યાકુળતા જતી રહી એટલે એનું પોતાનું અસ્તિત્વ રહ્યું. વાતું કે ના સમજાય. અને તલવાર પોઈઝન નું પણ અસ્તિત્વ રહ્યું. શંકા વિકલ્પ ઉડ્યો. એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં પણ એને સમાધિ રહે. એટલે બેવ બાજુ જેમ છે તેમ જોવું પડશે. હસમુખ ની એમ છે તેમ જોવું પડશે અને બહાર પણ જેમ તેમ પડશે. બહાર પણ અને દેખાય જ જશે. જયારે હું મારું જેમ છે તેમ જોઈશ એટલે બહાર મને દેખાઈ જશે. એટલે જે તમારી દ્રષ્ટિ નિર્મળ થશે તો જેમ છે તેમ દેખાશે. બરાબર છે. એટલે પેલા અંદર નિર્મળ થવું જોઈએ. એટલે દ્રષ્ટિ મળવાળી છે ત્યાં સુધી જેમ છે તેમ દેખાશે કે સમજાશે નહીં. બરાબર છે. બહુ સરસ. આ બધા પ્રોબ્લેમ શું છે? અણસમજણનો પ્રોબ્લેમ છે ને. બરાબર છે. પણ અણસમજણ ને પોતે સમજણ માને છે એટલે પ્રોબ્લેમ સોલ્વ જ ના થાય. ના, બરાબર છે. એટલે એને જેમ ખાય નહીં. હવે એને એ અણસમજણ સમજે તો જ પછી પ્રોબ્લેમ સોલ્વ થાય, બાકી ના થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નિમિત્ત ને બચકા ભરે છે. બહાર જે વ્યક્તિ દેખાય છે એને કહે આને મારું બગાડ્યું, આને મારી મદદ કરી, સારો છે ખોટો છે, આવી ભાષાથી એટલે નિમિત્ત બચકા ભરે છે. નિમિત્ત ને બચકા ભરે છે. વાહ વાહ, બહુ. કોણ સારું કરે છે, કોણ ખરાબ કરે છે, પોતે જ પોતાનું સારું કરે છે, પોતે જ પોતાનું ખરાબ કરે છે. બહાર તો બધા બરાબર છે, કોઈ ખરાબ સારું કરતા જ નથી. કરતા જ નથી. બરાબર છે. ભ્રાંત દ્રષ્ટિથી લાગે છે કે આમ મને મદદ કરી, નુકસાન કર્યું બધું. ભ્રાંત દ્રષ્ટિથી લાગે, દરઅસલ દ્રષ્ટિથી એવું નથી. બરાબર છે. એટલે બધી જ વસ્તુના મૂળમાં જેમ છે તેમ દ્રષ્ટિ થશે તો થશે. બરાબર છે, એવું સમજાય છે. જેમ છે તેમ દ્રષ્ટિ થાય તો જ કામ થાય, બાકી ના થાય. બાકી ના થાય. બરાબર છે. હવે કાલે અમારે રવિવારનો સત્સંગ થયો હતો. આજે નિમંત્રક હતા, એમના બધા મિત્ર વર્ગ છે, સગાવાળા આવ્યા હતા. તો એને લક્ષ્મીની અંદર સુખ માન્યું ને હકીકતમાં સુખ છે એવું બોલ્યા. હા, હકીકતમાં સુખ છે એમ કે. બોલો આ હકીકતમાં સુખ છે. એ અહંકારનો ધર્મ પાડી નહીં શકે. બહુ સરસ, બહુ સરસ. અહંકારનો ધર્મ નહીં પાડી શકે. વાહ વાહ, બહુ સરસ. અવગાઢ થઈ ગયું, અવગાહનીયતા થઈ ગઈ. એટલે એને કે હકીકતમાં સુખ છે એમ કે. તમે સુખ છે એવું બોલો બરાબર છે, પણ હકીકતમાં સુખ છે આ તો આત્મઘાત કર્યો. કારણ કે આત્મામાં સુખ નથી એવું થયું તમારું. હા, બહુ બહુ મોટી વાત છે. બધો મોહ થયો કહેવાય. વાત સમજ બરાબર છે. કેવા સમજવું પડે. એટલે આવું બધું છે. હવે એ વાતચીત કરે કે બોલે તો ખબર પડે, બાકી તો ખબર જ ના પડે. ના ખબર પડે, ના ખબર પડે. વાત છે ને.
હવે ધારો કે વાતચીત કરે છે અને પછી એ બધું કરે છે તો બીજા એના પક્ષમાં પૂછ્યું બોલે કે એનો ઇન્ટેન્શન આવો નથી પણ એને આ જાણવું તું માટે આ રીતે પૂછ્યું. એ પક્ષે એના પક્ષમાં લોકો મેક્સિમમ રહે. હા હા જ્ઞાની ને વિતરાગના પક્ષમાં કોઈ રહે જ નહીં. રહે જ નહીં. વાહ વાહ. આવી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. આ સમજે ને એને તલવારનો ભય લાગશે જ, પોઈઝનનો ભય લાગશે જ. લાગશે બરાબર છે. એને ખબર નથી પડતી કે સ્વતંત્ર મારવાની સત્તા છે જ નહીં એની પાસે. વાહ વાહ, બહુ સરસ. એટલે આ બધી વસ્તુ જુઓ ને તો કેટલાય પ્રતિક્રમણો થઈ જાય, કેટલાય યથાર્થ સામાયિક થઈ જાય, યથાર્થ હાલતના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય બરાબર છે. પણ રામચારી આ રીતે જ આપણે સ્વાધ્યાય કરવાનો છે, પણ આવી રીતે સ્વાધ્યાય નથી કરતા, કઈ બીજી રીતે જ કરીએ છીએ. એ રીતે થઈ જાય છે. અક્રમ વિજ્ઞાન મળ્યા પછી પણ હજી એ અક્રમ ની જગ્યાએ ક્રમિક રીતે જ આપણે સ્વાધ્યાય કરીએ. સાહેબ, આપ વારંવાર જે ત્રિપદીની વાત કરો છો ને, રિયલ, રિલેટિવ અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, આ વાત જેટલી ઘૂંટાશે, જેટલી મને સમજાશે, એમ જે છે તેમ જોતો થાય છે અને પછી મારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે. આ સિવાય કોઈ ઉપાય જ નથી બીજો. બહુ સરસ વાત છે. હવે બોલે, હવે તમે તેમ સીધા 99.99% કોઈ બોલતું જ નથી, એટલે એને ખબર જ નથી કે કેટલા બધા પ્રોબ્લેમમાં છે. તેમ છતાં મોના હિસાબે પ્રોબ્લેમ લાગતો જ નથી. સાહેબ, આપ જયારે વાત કરો ત્યારે જે વસ્તુ પર વારંવાર ભાર મૂકો છો ને, એ વસ્તુ બહુ સમજવા જેવી હોય છે. જે મૂળમાં વસ્તુ છે કે જો આ વસ્તુ જો થશે ને તો જ આગળનું ક્લિયર થશે, નહીતર નહીં થાય. બહુ સરસ વાત છે. લક્ષ્મીમાં સુખ છે, એવી રીતે માન, યશ, કીર્તિ, પૂજાઓમાં સ્ત્રી પુરુષની અંદર સુખ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં સુખ છે. એવી રીતે આત્માની સન્મુખ થાય ના થઈ શકે છે. તો પૂર્વ એવા સંસ્કાર કરે, સારું કુળ ગોત્ર મળ્યું તમારું. પણ આ ખાલી આ બોલે ને એનાથી ખબર પડે કે હવે કઈ ગતિમાં જવાનું છે, ખબર પડી જાય. સાહેબ, ખરેખર ઘરની વાત એવું થાય છે ને કે અત્યારે જે આ વસ્તુ મળે છે ને કોઈ હિસાબે મળી શકે એવું નથી. આ વાત કોઈ હિસાબે મળી શકે તેમ છતાં હજી અક્રમ વિજ્ઞાન ક્રમિક રીતે સમજે છે અને ક્રમિક રીતે જ કરે છે. વાત સમજે ને? હાજી હા. કોઈની કઈ બર્થડે છે કે કોઈનો જન્મ દિવસ છે ને આશીર્વાદ માંગે છે કે મારે 5 આજ્ઞામાં રહેવું છે. મેં 5 આજ્ઞામાં રહેવાથી નુકસાન થશે. ખખારીને પોતે જવાબ બોલી નથી શકતા. બરાબર છે. બસ ઉપરથી મને ખખડાઈ નાખવો જોઈએ કે જયમેશભાઈ, તમે દાદા ભગવાનના આપતો પુત્ર થઈને આવું બોલો છો કે 5 આજ્ઞામાં રહેવાથી નુકસાન થાય એમ કે તેમ છતાં હું સ્પષ્ટ કહ્યું કે 5 આજ્ઞા રહેવાથી મને કાંઈ પણ ના થાય. વાહ વાહ. હું 5 આજ્ઞા ચૂકું તો મને પ્રોબ્લેમ થાય, પણ 5 તો પ્રોબ્લેમ. વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ એવું ખુમારીથી બોલી જ નથી શકતા. સાહેબ, એ સિદ્ધાંત ઉપર વિશ્વાસ જ બેઠો નથી હજી. ખુમારીથી બોલી જ નથી શકતા. મારે સત્સંગ કરવાનો છે તો અમુક ટાઈપના હોય તો આમ થાય કે ભાઈ આ ઊંધી રીતે ના બોલવું એમ કે બરાબર. હા, એ બોલતો જ નથી એટલે મારે ઊંધું બોલવું તો કદાચ એ બોલતો થાય તમારે. વાહ વાહ, બહુ સરસ. કઈ સમજે સમજતો બરાબર. એટલે ખોટો જવાબ આપવો અથવા તો ખોટું બોલવું તો કઈ ઉશ્કેરાય છે કે નથી ઉશ્કેરાતો, એવી જાગૃત થઈ જવો જોઈએ ખરેખર તો. એવી રીતે જ્ઞાન આપવા માંગુ છું, પણ એવી રીતે જ્ઞાન નથી લેતા. બહુ અઘરા પડે ને આમ પડે ને અધર જાય છે ને આવી રીતે બધી ભાષા થાય. બરાબર છે સાહેબ. અને કશું પ્રશ્ન ના કરે 2 કલાક 3 કલાક બોલ્યા જ કરે તો કે બહુ મજા આવી ગઈ આજે સત્સંગમાં. એમાં કાંઈ દળ ફીટે નહીં. ના ફીટે સાહેબ, કોઈ હિસાબ ફીટે. બરાબર છે. આ તો ઝાડ નીચે બેઠા છે એટલે ઠંડક લાગે. વાહ વાહ. વાતો ને ઘણા સમજાય. ત્યાંથી ઉભા થયા એટલે પછી બરાબર છે. વસ્તુ આવી થઈ ગઈ છે બધી. આવું સરસ મજાનું મળ્યું છે તો કાયમી હસ્તગત કરેલી વસ્તુ છે. શાંત મારી ફિટ થઈ જાવ. દાદા તો ખોખારીને કહે છે ને, તમને મારી જરૂર નથી પછી. એમ મારી જરૂર નથી બધી. જો તમને મારા શાંત બરાબર પકડાઈ જાય તો તમને મારી જરૂર નથી પછી. બહુ સરસ વાત છે. શિક્ષક હતા તેમ છતાં ભગવાન કરતા છે, ભગવાન જન્મ આપે છે. ભગવાન ચલાવે છે આ બધી વસ્તુ. આપણે કેવું પડે કે આ 12 ધોરણમાં બરાબર છે બધું.
બરાબર છે. આવું નથી, પણ આવી બધી માન્યતાઓ છે જ બધી. છે જ છે જ. અને નીકળતી ગયેલું છે. એ માન્યતા की સામાન્ય નથી, ગાઢ અવઘાટ થઈ ગયેલી છે માન્યતા. ગાઢ થઈ ગયું છે. એટલે વિતરાગોને સાંભળવા, વિતરાગોને સમજવા અને વિતરાગોનું જ્ઞાન ચરિતાર્થ કરવું એ અઘરું પડી જાય. બાકી વિતરાગોનું તો એક વાક્ય સાહેબ ઉભો કરી દે માણસ, એવું હોય છે. આ ઉભો કરી દે, એને ઉભો કરી દે, જાગૃત કરી. ઉભો કરી દે. એટલી મોટી વસ્તુ. બહુ સરસ, બહુ સરસ. આ તો કેવું છે હસમુખભાઈ, સમજવું પડે ને, તે કે મનુષ્ય કરતા તો અથાણું સારું, એમ કે અથાણું સારું. હા. કેરીનું અથાણું, અત્યારે કેરીની સીઝન આવી ને, એટલે કેરી ને ગુંદાનું અથાણું હોય. તો એ હા. કેરી હોય, ગુંદા હોય, એમાં મીઠું હોય, મરચું હોય, બીજું બધું કેટલું બહુ સરસ, બહુ સરસ. ચલો 12 મહિના સુધી ખાવાનું મન થાય. હા, બરાબર છે. પણ ઘરના 5 માણસો અથાણા જેવો રોલ નથી કરી શકતા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અથાણાની વેલ્યુ છે, પણ આ મનુષ્યની વેલ્યુ નથી તમારું. સાહેબ ખરેખર બહુ અદ્ભુત વાત કરો છો આપ સાહેબ. આ બહુ સરસ, બહુ સરસ. વાંચો. અથાણાની વેલ્યુ છે, માણસની વેલ્યુ નથી. અથાણાની વેલ્યુ છે, બોલો સાહેબ. અરીસો બતાડી દીધો તમે અમને. અરીસો બતાડી દીધો, આ શું વેલ્યુ છે જ છે. વાંચો ને ક્લાસ બધા. આપણે ગમે તો અથાણું છે ને, અથાણું ધારો કે કંઈક બગડી ગયું કે પેલું ખુલ્લું રાખ્યું તો પેલું થાય તો ગુસ્સે થઈએ, કારણ કે એનો સ્વાદ આવે છે. એ રસોઈ આપણે ખાઈએ ચમચી જેટલું, બાકી રસોઈ મજા આવે ખાવાની. આ બધા ભેગા થાય પણ કોઈ કોઈને લડાઈ ઝઘડો નથી. અને કેરીનો સ્વભાવ જ બતાવે છે, મીઠું મીઠાનો સ્વભાવ બતાવે છે, મરચું મરચાનો સ્વભાવ બતાવે છે, ગોળ ગોળનો સ્વભાવ જ બતાવે છે. વાત સમજે કે ના સમજાય? કોઈ પોતાનો સ્વભાવ છોડતો નથી, પણ અહીંયા મનુષ્ય દરેક પોતાનો સ્વભાવ છોડી દે છે. અને અથાણામાં સાહેબ કોઈ કોઈનો સ્વભાવ તું નથી, એટલો સ્વાદ આવે છે. સ્વાદ આવે છે. બરાબર છે. આપણા સનાતન ધર્મમાં વસુદેવ કુટુંબકમ, એ સંયુક્ત કુટુંબનું જે આખું જે આશય હતો, જે હતો, એ આ બધા અથાણા ઉપરથી ખબર પડે તમારું. આ જે આદ્ય શક્તિની આરાધના કરવી, વાત સમજે કે ના સમજે? એક લાકડી આપે તો તૂટી જાય, 2 લાકડી આપે તો થોડી વાર લાગે, 4 લાકડી તો થોડી વધારે વાર લાગે, અને 100 ભેગી થાય તો તૂટે જ નહીં. એટલે માતાજીની ભક્તિ એટલે સંયુક્ત કુટુંબમાં રહો, અને તમારે ક્યાંય મન વચન કાંઈ બગડે નહીં, રાગ દ્વેષ થાય નહીં તમારે. થાય ને, એને થાય તો શૂટ એન્ડ સાઈડ પ્રતિક્રમણ કરો. તે દરઅસલ આદ્ય શક્તિની ભક્તિ થઈ. આ તો એ તો ઉડી જ ગયું, એ ટાઈપની ભક્તિ તો રહી જ નહીં બધી વસ્તુ. આ તો બધા મેળા અને પેલું કે પ્રદર્શન ને બધું એવું થઈ ગયું, બધું મનોરંજન જેવું થઈ ગયું. એ બધા દુકાનદારી ચાલે ત્યાં આગળ બધી વસ્તુ. સાહેબ, આપણે જે વાત કરી ને, કાણ સ્વાદ આવે છે, પણ માણસનો સ્વાદ નથી આવતો જીવતા. ચુંદડીની દુકાન ચાલે, પેલા કંકુની દુકાન ચાલે, છોકરાઓના રમકડાની દુકાન ચાલે, અને આવું બધું ચાલે. બધું આખું કોમર્શિયલ થઈ ગયું. આ સંયુક્ત કુટુંબમાં રહે અને મન વચન કાંઈ બગડે નહીં, રાગ દ્વેષ થાય નહીં, થાય તો એને પ્રતિક્રમણ કરી દે. તે દરઅસલ આદ્ય શક્તિની ભજના થઈ ગઈ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સાચું છે ને? આ અથાણું જે એવી રીતે તમે રહો તો આદ્ય શક્તિની આરાધના થઈ ગઈ. હા, તોય થઈ ગઈ. વાહ વાહ, બહુ સરસ. એ અથાણા તો સોડામાં આવે કે ના આવે? હાલો, આપણી સોડામાં નથી આવતી, સુગંધી નથી આવતી. સુગંધી નથી આવતી. વાહ વાહ, બહુ સાહેબ, બહુ સાહેબ. આ તો ચાપખા છે ખરેખર. આ જે આપ કરો છો ને, એ બહુ જોરદાર ચાપખા છે. આ તો ચાપખા છે બધી વસ્તુ. સુગંધે નથી આવતી એમ. સુગંધે નથી આવતી. પેલા તો સોડામાં આવે તમારે બધી. દરેક એનો પોતાનો સ્વભાવ બતાવે છે. અથાણામાં આટલી બધી વસ્તુ નાખે છે, કોઈ પણ વસ્તુ એનો સ્વભાવ છોડતું નથી. એનું અસ્તિત્વ, વસ્તુત્વ, પૂર્ણત્વ રહે છે બધી. બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. આવી રીતે આદ્ય શક્તિ કે નોરતા કરવા એવું કોઈના માઇન્ડમાં જ નથી આવતું. દાદાએ કીધું ને, જે ઘરમાં ક્લેશ નથી ત્યાં ભગવાનનો વાસ છે. આ વાત બહુ સરસ વાત છે. આ અથાણાની જેમ રહેશો તો થશે, નહીં તો નહીં થાય. બરાબર છે. અદ્ભુત અદ્ભુત વાત છે સાહેબ. આ વસ્તુ સમજવાનું.
અથાણું ખાતી વખતે યાદ કરવું પડશે હવે. હવે ના તમે જોજો તમે એ કરશો તો એ રીતે ધીમે ધીમે ચાલો ક્રિયામાં નહીં આવે, ચારિત્રમાં નહીં, આપણે સમજણમાં તો આવશે. ખાલી આપણે વાહ અથાણું વાહ વાહ વાહ, બરાબર છે, બહુ સરસ, બહુ. એટલો ભાવ તો થશે ને, ખાલી અથાણું હા એટલું બધું એ કરે છે એનું બધું. વાહ તડકે તપવે, બીજું કરે ત્રીજું કરે, ક્યાંય બૂમા બૂમ નથી કરતો. વાહ વાહ વાહ, ક્યાંય બૂમા બૂમ નથી એની, બરાબર છે. કારણ કે આ છતાંય સ્વાદ આપે છે. અથાણું બનાવતા હતા તો અમારા મધારે અમને બધું પેલું હે ને પેલું બધું કેરી કાપવાની હોય, પછી એને પેલી પેલું એમાં ગોળ નાખે, ખાંડ નાખી દે હોય, હા પછી ઉપર ધાબા પર સુકાવા મોકલે. હા હા આ તો એટલે બગડે નહીં, તમારે મહિના સુધી રહે તમારું. હા, બરાબર છે. આપે ને અને પેલું છોડિયા બનાવવાના હોય તો ગોળ નાખીને કરે, એ હા, ઉપર મૂકીને એને તાપ આપે અને બરાબર તાપ આપે. ખાવાનું બધી વસ્તુ. હા ઘણા સમજાય એવી રીતે તમારે બધું ઘણી બધી વસ્તુ એની બનતી હોય, બધી વસ્તુ હા, બસ. ખ્યાલ છે બધી વસ્તુ. તે આટલું બધું છે પણ કોઈ પોતાનો સ્વભાવ છોડતું નથી. છોડતું નથી. વાહ વાહ એને સગડી પર મૂકો કે ઉપર વાહ, તપાવો, તેમ છતાં કોઈ આગુ પાછું કે દોડા દોડ નથી થતું. નથી કરતું કોઈ. અને છતાંય સારું હતું. અને આ મનુષ્યને જુઓ ને કાંઈ જ નથી, તેમ છતાં એટલા બધા ભડકેલા છે, એટલા બધા ભડકેલા છે કે પોતાના મા બાપ ને કુટુંબ પરિવારમાં એકબીજા ઉપર શંકા થયા કરે. સર, આ ભડકેલા શબ્દ વાપરો છો ને, બહુ મને ગમે છે. આ ભડકેલો શબ્દ એકદમ પ્રોપર શબ્દ છે. આત્મા પ્રાપ્ત ના થાય બધા ભડકેલા જ કહેવાય. ભડકેલા જ છે, ભડકેલા જ છે. ભડકેલા હોય એ કર્મ બંધ પડવાના જ કારણો કર્યા કરતું હોય, કર્મથી મુક્ત થવાની વાત જ ના કરે. એટલે કોઈને વતાવ્યું નથી. જેનો ભોં ભડકાટ ગયો તો પછી કર્મ બંધ પડવાના બંધ થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ભોં ભડકાટ છે બધું. આ તો આ દાદા ભગવાને અભયદાન આપ્યું છે. એમને વાહ વાહ, એમને અન્નદાન છે કે ઔષધ દાન છે કે જ્ઞાનદાન નથી આપ્યું, અભયદાન આપ્યું છે. અભયદાન આપીશું. વાહ, હવે અભયદાન એટલે ભય હોય તો પછી ત્યાં રોગ અને બીમારી હોય. બરાબર છે. અને પોતે ભયમાં હોય તો બીજાને ભય પમાડે. બીજાને ભય મળે. હવે પેલા ભય છે, પછી એ મૃત્યુ લખી જીવ બને છે, રોગ અને બીમારી ઉભી થાય. હમ, અને અભયદાન આપ્યું એટલે એ રોગ અને ભવરોગ માંથી બે માંથી મુક્ત કરી દીધા. મુક્ત થઈ ગયો. વાહ, બહુ સરસ, બહુ સરસ. કે અભયદાન આપ્યું એટલે શું થઈ ગયું? તો કે હવે નિર્ભય નિસંગ નિરાકુળ થયો, એટલે એને અન્ન પણ મળી આવશે, વાહ વાહ, મળી આવશે અને બધું મળી આવશે ને. મળી આવશે બધી વસ્તુ. કુદરતી થઈ ગયો, કુદરતી. કુદરતી થઈ ગયો આખો. અભયદાન આપ્યું એટલે કુદરતી થઈ ગયો. જો કુદરતી થયો એટલે એને રાષ્ટ્રીયતા મળી. વાહ વાહ, અને અકુદરતી થયો એને રાષ્ટ્રીયતા ના મળી, એટલે જ્યાં જાય ત્યાં એને દંડા ને એ તમારે દંડા પડે. બરાબર છે. જેલમાં ઘાલી દે. એવું કુદરતી થયું એટલે રાષ્ટ્રીયતા મળી, એટલે એને આગળ આવા ભગત કરે, સ્વાગત કરે બધું છે. વાહ, બહુ બહુ અદભુત વાત છે. આ બહુ અદભુત છે. કુદરતી થયો એટલે એટલે રાષ્ટ્રીયતા મળી. વાહ વાહ. ખાલી મનુષ્ય રાશિ જ અકુદરતી છે, બીજા બધા કુદરતી છે. એ કુદરતી જેને કશું જ નથી કરવું પડતું. 33 કોટી દેવી દેવતાઓ એની સેવામાં છે. સેવા છે, બરાબર. મનુષ્ય એક જ એવા છે કે જેને એને બધું કરવું પડે છે. કોઈ 33 કોટી દેવી દેવતાઓ ત્યાં અને હેલ્પ જ નથી કરતા. નથી કરી શકતા. બરાબર છે. નો ડાઉટ પૂર્વના કર્મના હિસાબે અમુક વસ્તુ કરી શકે, કરી શકે. બરાબર છે. પણ ક્યાં ને ક્યાં એને ભેદ 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 ને લડાઈ ઝઘડા તું મેં ચાલ્યા જ કરે. જે છે તેમ થશે, કુદરતી થશે, ઉકેલ આવશે. બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, થયું સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સુબીરજી, અન્વરભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मेहसान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। जय मेहसान जी, आपका लास्ट जो संडे का सत्संग था उसमें रुजिता बेन ने एक बात किया था जो आत्माનું સાચું સુખ નો અનુભવ ક્યારે થાય, તો આપને उसको એસએલ में બોલા જે લક્ષ્મી વિષયમાં સાચું સુખ નથી, એ જ્યારે સ્પષ્ટ થાય અને એના માટે લક્ષ્મી ભેગા કરવા પડે અને વિષય ભોગવા માટે લગ્ન કરવા પડે. तो ये मेरे को थोड़ा सा कंट्रडिक्शन लग रहा है क्योंकि लाइव एग्जांपल आप लोग हैं
हाँ तब आप पुत्र ना लक्ष्मी भेगा किया ना लग्न किया। बस શું કહો છો આપતા પુત્ર है ना लक्ष्मी भेगा किया ना लग्न किया है, तो ये लक्ष्मी विषय का जो साचू सुख नहीं, ये आपको कैसे कंफर्म हो गया? तो કે કેટલા અવતારોનો બધું પ્રયોગો કરતા હોય हाँ, तो मैं सॉरी, हाँ आपको रोक रहा हूँ। मेरा मन मतलब मन में ऐसा ही था, ये कितना अवतार से आपने करके आया है। तो ये अवतार तो एक जस्ट आपने ये देख रहे हैं, पिक्चर देख रहा है, लेकिन पहले का जैसा है करके आया ऊपर सर। પેલું બધું કરીને આયેલા હોય એમાં बराबर। કાચા પકારે એમ કરતા 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 પછી આ પાકું થાય તમારું તો ભગવાનનો યોગ બાજે અને એ તો પાકું થાય બરાબર ને? હવે અમુક રીતે બ્રહ્મચર્ય હોય પણ જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી ને પરને જાણ્યું નથી ત્યાં સુધી દરઅસલ બ્રહ્મચર્ય આવી ના શકે बराबर। ત્યાં સુધી નિર્ણય નિશ્ચય થઈ ના શકે કે લક્ષ્મીમાં સુખ છે કે નહીં સ્ત્રી પુરુષમાં સુખ છે બરાબર। એટલે નરો આ કુંજરા જેવો છે અને નથી નથી અને છે એવી રીતનું હોય એટલે એટલા એમાં કેટલા અવતારો બગાડી નાખે જ્યારે એને આત્મજ્ઞાન થાય પછી એને ખબર પડે કે ખરેખર લક્ષ્મી અને સ્ત્રીમાં સુખ નથી બરાબર। આત્મ કે ના સમજાય તો પછી એ રીતે કરતા કરતા એ કર્યા પછી પણ હજી એને એકાદ બે અવતાર થવાના હા હા સાચું ને? આ સમજણ થયા પછી પણ એક બે અવતાર થવાના પાછા બરાબર। સાચું કે ના સમજાય? કારણ કે એને તો જગત જોડે જ રહેવાનું છે બ્રહ્મચારીઓને જગત જોડે જ રહેવાના છે આપતા પુત્રો જગત જોડે જ રહેવાનું છે બરાબર। એ જગત જોડે રહે એમાં ક્યાંય થોડો પાછો કાચો પડી જાય રાઈટ। હા હવે આ જે સત્સંગના ભેળામાં રહે છે એટલે મહાત્મા જોડે રહે છે એટલે ઘણી રીતે સેફ થઈ ગયો હા 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 તેમ છતાંય એ આપતા પુત્ર બને છે એટલે એને માન તાન ને બધી વસ્તુ મળે સાચવનાર ને બધાને એ કરનાર મળે હવે ત્યાં જાગ્રત હોય તો એ સ્લીપ થવાના ભાગ એના ઓછા થઈ જાય લગભગ એ જાગ્રત ના રહી શકે એટલે સ્લીપ થવાના ભાગ બને બરાબર। અમુક સમૂહ કે અમુક ટોળું કે અમુક રીતે ઉભું થઈ જાય ને એટલે ક્યારેક દેખી શકાય ના સમજી શકાય એવો સૂક્ષ્મ અહંકાર વર્ક કરે રાઈટ। વાસ્તવ કે ના સમજે હા હા પણ તેમ છતાંય દાદાએ જ્ઞાન આપ્યું છે અને સહાયક સંકેત વાળું જ્ઞાન આપ્યું છે એટલે એકાદ મનુષ્ય જીવન સાર્થક થઈ જાય રાઈટ રાઈટ। બાકી જે આપતા પુત્રો જે રહે છે તો જેની જોડે રહે છે એ લોકોને તો ગાઢ માન્યતા છે કે લક્ષ્મીમાં સુખ છે જ હા 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 સ્ત્રીમાં સુખ છે જ પૂજામાં સુખ છે જ એ લોકોની ગાઢ માન્યતા છે રાઈટ। હવે એની અંદરથી આપતા પુત્રોને પાસ થવું બહુ અઘરું છે બરાબર। વાસ્તવ કે ના સમજાય પણ એને આત્મજ્ઞાન મળ્યું છે એટલે એ અઘરું સરળ થઈ જશે बराबर। પણ એ સત્સંગના ભેડામાં રહે તો એ अघरू सरल થાય कोई भी चीज का टेस्ट लिया, जैसा मैं थोड़ा आपको रोक रहा हूँ, जैसे लक्ष्मी बोलो कि विषय बोलो, कोई भी टेस्ट लिया तो उसको छोड़ने में आसान होता है, लेकिन टेस्ट लिया बिना छोड़ने में मतलब त्याग करने में बहुत कठिन होता है। जैसा मैं एग्जाम्पल के हिसाब से बोलता हूँ, हमारा तो जन्म ही हुआ नॉन वेज से, तो नॉन वेज खाते खाते ऐसा हो गया, तो आज की तारीख में भी हमारा नेटिव में जाएंगे तो आप कोई भी नॉन वेज के सिवा बात ही नहीं करता है। लेकिन आज मेरे सामने नॉन वेज रखता है तो मेरे को वो जमता नहीं है, मतलब खुद तो नहीं खाता है लेकिन सामने भी देखना नहीं चाहते। एक तरह से अंदर से लगता है ये कैसे किधर आके भिड़ गया। तो वो बोलता है वो खा के आया उसके लिए छोड़ने में तकलीफ नहीं पड़ा, लेकिन जो खाया नहीं उसको कोई ना कोई टाइम पे वो विचार फूटेगा इसका टेस्ट कैसा है। सेम थिंग फॉर विषय के लिए भी। એટલે એને અનુભવ કર્યો તો જ છૂટી શકે બાકી છૂટી ના શકે બરાબર। દાદા ભગવાન આપતા પુત્રોને બ્રહ્મચર્ય વ્રતની વિધિ આપે 6-12 મહિના પછી કે પૈણી જેમ કે જો આ છોકરી બહુ સરસ છે કે તારા માટે બહુ સારી છે એમ કે વાસ્તવ બરાબર।
એ ખરેખર ટેસ્ટ કરતા હતા. એમને પાણી એવું બી નતું, પણ એ ટેસ્ટ કરે કે કઈ ટાઈપનો જવાબ આપે છે, એનાથી ખબર પડે કે એને આવો ટેસ્ટ કરેલો છે અને માર ખાધો છે. જો એ માર ખાધો છે ને એ ટાઈપનો જવાબ પકડાઈ જાય કે ના બ્રહ્મચર્ય પાડી શકશે. અને જો અમુક ટાઈપનો જવાબ હશે એને ખબર પડી જશે કે બી આ અમુક રીતે પાડી શકશે ખરો, પણ આગળ જઈને ગાડી અટકી જશે. એટલે બ્રહ્મચર્ય નું વ્રત આવ્યા પછી ઘણી વાર તો અઠવાડિયે 10 દિવસ પછી જ પરણવાની વાત કરે કે પહેરી જેમ કે ટેસ્ટ કરે. બ્રહ્મચર્યમાં કે ફાયદો જ નથી, નુકસાન કરતા જેમ કે પહેરી જેમ કે. અને ઘણી વાર તો કોઈ છોકરી આવી હોય ને તો એ છોકરીને કે આ બહુ સરસ છે એમ કે મજાની છે એમ કે, પછી દાદા કહે કે એની જોડે વાત કરે એમ કે તમારે એક આપતો એવું હતું કે એક છોકરી જોડે એને કીધું હતું કે આની જોડે વાત કરી, છોકરીને કીધું એ આપતા ઉપર ઉભા થઈને ભાગી ગયો. પેલી પાછળ આવી તો દોડીને જતો ને બધું પાછી એની પાછળ પડી, એનાથી પાછ દોડીને પકડીને લાવી તમારું. બરાબર. એ દાદા જોયું વાંચું કે આ બધી વસ્તુ છે. એટલે ત્યાં આગળ ખબર પડે કે પૂર્વે એને અનુભવ થયેલો છે અને એ રીતે કે પૂર્વે અનુભવ થયા વિના એમ જ બોલે છે, એટલે એ રીતે ખબર પડી જાય કે આ પહેરી જશે કે નહીં પહેરી જાય. એટલે બ્રહ્મચર્ય વ્રત આપ્યા પછી બ્રહ્મચર્યની વાત જ નતા કરતા, પહેરવાની જ વાત કરે બધી. વાત કેના સમજાય. ત્યારે એ આપતો પુત્ર કેવા કુમારથી જવાબ આપે છે, કેવા ખુદદારીથી જવાબ આપે છે, કે અનુભવ વાળા છે કે પુસ્તક ક્યાં એ બધા છે, એ વસ્તુ બરાબર. પણ દાદા એ સરસ રીતે બધા લગભગ કેમ કે પાસ થઈ ગયા સરસ રીતે, એમાંથી પાર ઉતરી ગયા બધું. સુબીરજી સમાધાન થયું કે ના થયું? हाँ, इसमें दादाजी का जो बोलते हैं कृपा बोलो आशीष बोलो वो भी है, और आप लोगों का जो संयम धाम वो भी इस पर्पस में ही बना हुआ है ना? हाँ, वही संयम धाम वही पर्पस के लिए बना है, वही पर्पस के लिए કે બધા આપતો પુત્રો હોય ને બધાના ક્ષેત્ર કાળ ભાવ જુદા હોય. રાઈટ. મન વાળા ના હોય એટલે કઈ બી આપણો વ્યવહાર હોય પણ એનાથી બીજા આપતો પુત્રોને વાંધો પડે, બીજાનો વ્યવહાર તો આપણને વાંધો પડે, એટલે બધા ભેગા કર્યા વિરુદ્ધ ટાઈપના. આમ દેખીતે લાગે કે પાડવું છે એ ટાઈપના બધા ભેગા કર્યા, પણ બધાનો અંદર બ્રહ્મચર્યની સમજણ જુદી જુદી ટાઈપની. રાઈટ. કોઈ બી આપતા પુત્ર કોઈ પણ વ્યવહાર કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે તરત જ બીજા આપતા પુત્રનો ઓડિટ આવે. एक कांस्टेंट इवोल्यूशन बोलते हैं, कांस्टेंट चलते रहेगा. એ રીતે જાગૃત થયા એટલે એ રીતે સંયમ પરિણામ ઉભા થાય. રાઈટ બરાબર. એ રીતે સંયમ પરિણામ ઉભા થાય. એ રીતે આપતા પુત્રોને જોડે રહેવાનો ભાગ ને બધી વસ્તુ આવી, પણ બહુ ફેર પડે. એટલું સંયમધામ એવી રીતે રહેવાનો ભાગ ના થયો, પણ બીજી ઘણી બધી રીતે રહ્યા કે અલગ અલગ છૂટા ના પડી ગયા, અમુક ને બાદ કરતા કઈ છૂટા ના પડ્યા. એ બધું ઉપયોગી બહુ થયું, એકબીજા આપતો પુત્ર બધાને થાય. શરૂ એવું લાગે કે આ બહુ ખોટી મારી કરે છે, આમ છે તેમ છે, પણ જેમ જેમ અમે ગયા પછી લાગે કે ના બહુ સરસ છે, આ બધું હેલ્પફુલ છે બધું. એ મોટા મોટું એ આપતો પુત્ર જુદું પડવાનું ના થયું, એટલે મોટા મોટું એ સંયમ પરિણામ ઉભું થયું. બરાબર. અમુક હિસાબે બધા જુદું રહેવાનું થયું, પણ કે ફંક્શન થાય પ્રોગ્રામ થાય તો બધા આપતો પુત્ર ભેગા થાય ને મળે કરે, શિબિરો થાય ત્યારે ભેગા થાય. દરેક આપતો પુત્ર એકબીજાનો અનુભવ ને કઈ કાચું પડતો હોય તો પર્સનલ બધી વાતો કરતા હોય બધી. એ રીતે બધું માર્ગદર્શન ને બધી વસ્તુ મળે. બરાબર. ઘણી રીતે બધા જાગૃત થઈ ગયા, બધા હેલ્પફુલ થાય. જાગૃત થઈ ગયા બધા. હા, સાદા જાગૃત રહે. સરખા ના જોઈએ. ધારો કે અમેરિકા જવાનું હોય તો કે એક ઉત્તર વાળો જોઈએ ને એક દક્ષિણ વાળો જોઈએ, બે ઉત્તર વાળા ભેગા થઈને નહીં જવાનું એમ કે.
સાચું ને? એટલે એવું હોય કે એક પૈસા તમારે ઉડાયા કરે, વાપરી જ નાખે ને એક કરકસર વાળો જોઈએ. બે 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 વાપરનારા ના જોઈએ, બે લોભિયા ના જોઈએ તમારે. એટલે એક વાપરનારો ને એક તમારો લોભિયો હોય તમારો, બે બે એકબીજાને શુદ્ધ કરે તમારું. એટલે આ બધા ખબર હોય, બે જણા જવા તો બે જુદી ટાઈપ ના જ હોય. પેલો કે આપણે આમ કરીશું, ના આપણે આમ નહીં પણ આમ કરીશું. પેલો કે આપણે આમ કરીશું, ના આપણે આમ કરીશું. આજે આપણે આ વિષય ઉપર વાત કરીએ, ના આપણે એવો વિષય તૈયાર નહીં કરવા, આપણે તો મૌલિક જ કરવાનું છે. કે આપણે ત્યાં જયપુર જવું છે તો આપણે પ્લેનમાં, ના કે આપણે તો પેલી લોકલમાં જવાનું એમ કે, અને અનરિઝર્વમાં બેસવાનું બધું. એટલે આવું બધી વસ્તુ હોય. પણ એમ કરતા કરતા શરૂઆતમાં જરા ક્લેસીસ થાય, પણ ધીરે ધીરે બધા સમજી ગયા કે ના વાત બરાબર. બહુ જ ઉપયોગી થાય અને ઘણી રીતે બધા તૈયાર થઈ જાય, ઘણી રીતે થઈ જાય. ये आप बार बार बोलते हैं ना, महात्माओं के लिए भी सत्संग की वेरा में रहने का, टोला में रहने का, वो भी इस कारण से ही है ना. हाँ वही महात्मा जोड़े રહેવું વાળું એ જ કારણ તમારું. ત્યાં ત્યાં કેવું છે, બે દાંત વચ્ચેને ગેપ ઉભો થાય ને તો એ તમારા દાંત સડવા જ માને, બગડવા જ માને. એટલે ક્યાંય અવકાશ ના હોવો જોઈએ. બરાબર. હા, કોઈ બી કાર્ય એક પલમાં જ થાય છે. વાત સમજાય. પણ તમે કોઈ પણ રીતે એને ગેપ આપ્યો તો ક્યાં ને ક્યાં કાચું પડવાનું થશે. વાત સમજાય. અને ગેપ ના આપ્યો તો પછી ક્યાં કાચું પડવાનો ભાગ નહીં થાય. राइट, तुरंत हो जाता है उसमें. જોડે રહેવાનું કારણ આ હતું બધું. શું अब तो તમે જોડે રહેવાનું કારણ જ આ હતું. बराबर, बस सर. બીજું કઈ? अभी अभी जैसे जैसा दिन जाता है ऐसा ऐसा लगता है व्यवस्थित शक्ति का अपने ऊपर, जैसा थोड़ा सा हसमुख भाई ने बात किया, वो बहुत मतलब फॉर्म होता जाता है. हम जो चाहता है वो नहीं होता है, व्यवस्थित में जो है वो ही होना चाहिए. जैसा मेरा अभी आज की पोजीशन में है, जितना सारा टाइम है, मैं मतलब कितना चाहूँ उसमें सत्संग में बैठ सकता हूँ. लेकिन अभी मैंने कुछ दिन से देख रहा हूँ मेरा शरीर साथ नहीं देता है. मतलब वो इतना ना मेरा कोई बच्चे लोग हैं साथ में, बीबी उसके काम में पड़ा रहता है, चलो ठीक है अपना अपना सब देख लेता है. मेरे पास टाइम ही टाइम है, तो जितना भी हो सके मैं सुबह से शाम तक बैठूं, लेकिन बैठ ही नहीं सकता हूँ. ऐसा हो जाता है, बैक पेन शुरू हो जाता है, फिजियोथेरेपी करना पड़ता है. तो एक जात का अंदर से घर था, जो कितना सारा पुण्यशाली है, इतना सारा टाइम अभी दादा के काम में लगा सकता है. लेकिन वो दादा भी कोई सत्संग में बोला ना, तुम इधर आया कैसे, तो बोले नहीं मैं चाहा तो, बोले नहीं व्यवस्थित शक्ति थी तुमको लाया. तो वो धीरे धीरे अपने को पाका हो जाता है, ऐसा चाहते हुए भी नहीं कर सकता, ऐसा हो जाता है. तो एक जात का, लेकिन उस टाइम पे पहले एक होता था क्यों नहीं होता है, क्यों नहीं होता है, तो एक जीत जैसा रहता था. अभी वो जीत थोड़ा सा मतलब लूज होता जाता है. नहीं, जितना तक हो सके बैठ सकता उतना ही बैठने का, उसके बाद तो उठ जाना पड़ेगा, ऐसा हो जाता है. बैक पेन शुरू हो जाता है. ભ્રાંતિ છે કે ભાઈ હું કરું છું, પણ ખરેખર આ બધી વસ્તુ વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે. રાઈટ. એ આ બધા સંજોગો બને ને ત્યારે વ્યવસ્થિત શક્તિ એને સમજાય. હવે સમજી ગયા તો પછી કામ થઈ ગયું. પણ ઘણી વાર અમુક પ્રકારનું ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણ ના હોય, તે પ્રાર્થના ભાગને પુરુષાર્થ માની બેસે. हाँ, जबरदस्ती करके करने का वो एक टाइप का मतलब अहंकार से करने का, ऐसा हो जाता है. પ્રાર્થના ભાગને પુરુષાર્થ માને તો પછી પાછો પડે છે. શરૂઆતમાં એને લાગે બરાબર ચાલે, પણ આગળ જઈને એટલો બધો પાછો પડે કે એને પછી દાદાના જ્ઞાનમાં આવું તો અઘરું પડી જાય. राइट. और सरल हो जाता है, व्यवस्थित शक्ति समझ गया तो सरल हो जाता है पूरा लाइफ. બહુ મોટી વસ્તુ છે.
चिंता हो रही सब कुछ, वो ज्यादा नहीं बोला ना, ये ज्ञान के पीछे चिंता नहीं रहने का, उसके पीछे व्यवस्थित का ज्ञान ही है। એટલે આ વ્યવસ્થિત સમજાઈ ગયું એટલે કેવું છે, આરંભ જતું રહ્યું. हाँ, કરું છું એ આરંભ થયું. राइट, આ તમારું એ આરંભ જતું રહ્યું. આરંભ જાય એટલે પછી એ તમારે અજ્ઞાન ગયું તમારે એનો કોઝ, राइट, પછી પરિગ્રહ જતો રહે. એટલે આરંભ પરિગ્રહ જતો રહે એટલે તમે પરમાત્મા થઈ ગયા. हम्म, બહુ મોટી વસ્તુ, બહુ મોટી. ગ્રહ જો પરિગ્રહ ના થતું હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો, અને અકર્તા થયો એટલે આરંભ ગયો. આરંभ પરિગ્રહ જાય કે કેવળ જ્ઞાન થાય. अभी आप वही बात कर रहे थे ना, अकर्ता था, આ आरंभ गया। એટલે આરંભ જતો રહ્યો, અને આ જે પરિગ્રહ છે એટલે આ મૂર્છા ગઈ એટલે પરિગ્રહ ગયો. એટલે હું સુબીરજી છું, પરિગ્રહ છે, મૂર્છા કહેવાય તમારે. વાત સમજે કે ના સમજે? राइट, હું કરતા થયો એટલે આરંભ થયો, એટલે આરંભ પરિગ્રહ થાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એટલે દાદા આટલું મોટા પદ ઉપર બેસાડી દીધા છે કે દરઅસલ કેવળ જ્ઞાન થઈ ગયું પણ એ ટકતું નથી. એ ટકતું નથી, કેવળ જ્ઞાન ટકતું નથી. राइट, આ બહુ મોટું સૂત્ર છે. ગ્રહ જો પરિગ્રહ ના થતું હોય અને એટલે એ વાંધો ના પડે, રાગ દ્વેષ ના થાય. રાગ દ્વેષ પરિગ્રહ કહેવામાં આવે છે. बराबर, એટલે ગ્રહ જો પરિગ્રહ ના થતો તો કશો વાંધો નથી, પણ મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો અને અકર્તા बराबर, એટલે આરંભ ગયો. આરંભ પરિગ્રહ જાય કેવળ જ્ઞાન થઈ જાય. આ તમારા કેવળ જ્ઞાન તો ખુલ્લું થઈ ગયું પણ એ ટકતું નથી. હવે જેટલો આજ્ઞા ધર્મ राइट, અને સત્સંગનો ભેળો રાખશો એટલે અંશે અંશે કરીને કેવળ સુધી પહોંચી જશે. અંશે અંશે રાઈટ, કરતા રાઈટ. કરતા આ જેટલો સત્સંગનો ભેળો રાખશો, પ્રશ્નોત્તરી કરશો, એટલે અલગ અલગ પ્રકારની બધી રોંગ બિલીફો છે, અને રોંગ બિલીફને જ આપણે રાઈટ બિલીફ માનીએ છીએ. राइट, એટલે એ રીતે તમારો આરંભ પરિગ્રહ બધો ચારિત્ર મોહ રૂપે રહ્યો. દર્શન बराबर, થઈ ગયો તમારો. સુબીરજી વાત अभी आप जो क्या बोलता है, परिग्रह का बात किया ना, तो राग देश को आपने परिग्रह बोला है, राइट? तो પરિગ્રહ કીધું. हाँ, इसको और पीछे ले जाता है, जो आत्मा के सिवा जो भी है वो सब परिग्रह ही है। હા, આત્મા સિવાય જે એને પરિગ્રહ કહેવાય. बराबर, પણ તેમ છતાં કેવું છે કે હજી આપણે પરિગ્રહ એટલે અમુક રીતનો જ પરિગ્રહ સમજીએ. ભેગા કરવાનું એ પરિગ્રહ. મહાત્મા છે તો અમારે એક એવો પ્રસંગ બન્યો હતો. તો એક 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 આપતા પુત્રને અમુક બેગ ઉપાડીને બતાવ્યું કે જો એનો આટલો જ પરિગ્રહ છે. વાત સમજે કે ના સમજાય? બરાબર, હતી કે આ બહુ સ્થૂળ ભાગ કહેવાય. અમે કહું પરિગ્રહ એટલે રાગ દ્વેષ ને પરિગ્રહ છે. બરાબર, વાત સમજે કે ના સમજાય? આસક્તિ છે, મૂર્છા છે, એને પરિગ્રહ કહેવામાં આવે છે. આ વસ્તુની મૂર્છા નું બહુ મહત્વ નથી હોતું. બરાબર, વાત સમજે કે ના સમજાય? પણ ચાલ્યું, એ બધું લાંબુ ચાલ્યું. અત્યારે ખ્યાલ આવી ગયો તો જેને આ બધું કર્યું હતું એને જ એનો વિરોધ વધારે છે. બરાબર, પણ આવું બધી વસ્તુ બને છે. પરિગ્રહની પરિભાષા એટલે રાગ દ્વેષ ના થવો એનું નામ પરિગ્રહ, પણ રાગ દ્વેષ તો થાય જ છે. સાચું ખોટું થાય છે. વાત સમજે ને? રાઈટ, તમારો કોઈ સિદ્ધાંત મૂકો છો પણ કોઈને ખોટા પાડીને સિદ્ધાંત મૂકો છો, રાઈટ, એ પરિગ્રહ છે. એ પરિગ્રહ છે. બરાબર, એટલે તમે સાચા છો અને બીજાને ખોટા કહો છો તો એ પરિગ્રહ થયો તમારો. બરાબર, યાદવાત પણ આવે નહીં બધી વસ્તુ. પણ આવું બન્યા જ કરે બધી વસ્તુ. આવું બન્યા જ કરે બધું. એ ફેર મારે ખાલી જોવાનો ભાગ રહ્યો. મેં કહ્યું સારું આ જુદું જ છે. અત્યારે બોલીશ તો એનું મહત્વ નહીં રહે. એને જુદી રીતે લેશે કે આને કંઈક એના માટેનું એલર્જી છે કે એના માટેનું થોડુંક એને કે એ છે વિચિત્ર ટાઈપનું છે એટલે આ બોલે છે. જોયું કે દાદાનું પરિચયમાં આવશે, આ દાદાની આપતાવાણી આપતા સૂત્ર વાંચે એટલે એની આ ભ્રાંતિ ઉડી જશે. એટલે એ રીતે ફોડ પાડવાનો રહ્યો નહીં બધું. બરાબર, બહુ ચાલ્યું, એ બધી વસ્તુ બહુ ચાલ્યું બધી વસ્તુ. એટલે બધા અમુક વસ્તુ જોવે ને લાગે જો એને કોઈ પરિગ્રહ નથી, અને અમુકને વધારે હતા કે આ પરિગ્રહ છે એટલે એ રીતે એને એટલું પૂજ્યતા ઉભી ના થાય.
ખરેખર તો મન વચન કાયા બગડે જ છે. રાગ દ્વેષ થાય છે તો એને પરિગ્રહ કરે. बराबर. ऐसा तो दादा को भी देखे तो दादा तो नया कोट धोती शू पॉलिश बिना नहीं पहनता था, ऐसा था ना. બધું तो उसको भी ઇસ્ત્રી वो કરેલું बाहर की बात हुआ. ઇસ્ત્રી કરેલો કોટ જોઈએ, પેરણ ઇસ્ત્રી કરેલું, સદરો ઇસ્ત્રી કરેલું, ધોતિયું ઇસ્ત્રી हाँ, કરવું જોઈએ, બૂટને પોલિશ કરેલી હોવી જોઈએ, મોજા બોજા બધું હોય. बराबर. ઇવન દર્પણ બરાબર જોતા હતા, ટોપી બરાબર ગોઠવાઈ કરી. हाँ हाँ हाँ, उसका फोटो भी है कभी. વાળ પણ ઓળે ને તો આમથી આમ જોવે, આમથી આમ જોવે, આમ જોવે, આમ જોવે, એવી રીતે જોતા હતા બધું. हाँ, પરિગ્રહ और वो भी પરિગ્રહ उनका बाल का स्टाइल भी बीच में लाइन लगाने का है. બીચમાં લઈને લગાવે. એ પરિગ્રહ જેવું જ લાગે. એટલે ઘણા તો બોલે ને કે આ ડોહાને આ ગયડે કે પણ હું મોં ઉભો થયો છે. हाँ, પેલા સમજાય કે દાદામાં મેક્સિમમ પટેલ આવે એટલે પટેલ તો બધું બધું આખું બોલે તમારું. राइट. પાછું નીકળે. એ તો પછી સત્સંગમાં જવાનું તો પેલી પેલા 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 મોગરાની માળા પહેરતા હતા. हाँ हाँ, सुगंध आवे. ત્યાંથી તમારે આવે ને એમના ઘરેથી એટલે લોકલ ટ્રેનમાં આવે કે પેલી એમાં આવે ને મોગરાની માળા પહેરીને આવતા હતા. પછી એ સ્ટેશને ઉતરીને પછી એમ પ્લેટફોર્મ પર જઈને બીજે જવાનું હોય ને हाँ, પછી એમ કે આ બુઢો કે નવું લગ્ન કરવા નીકળ્યો છે. આ મોગરાની માળા પહેરીને હોય ને हाँ हाँ हाँ. એ જમાનામાં આવો મિનિંગ થતો હતો. મોગરાની માળા પહેરે ને वो हम उसको बरमाला बोलते हैं, बरमाला. આભાર માળા બોલે. પછી हाँ. બધા હસતા હતા. દાદા કે દાદાને કમ્પ્લેન કરે તો દાદા તમે આવી રીતે આવો છો ને તો લોકો હસે છે એમ કે આ તમારે ગયડે ઘરે પહેરવા નીકળ્યો છે. દાદા ભાઈ બહુ સરસ જવાબ હતો કે એ રીતે હસ્યો તો ખરો ને એમ કે बराबर. મારા આવા વ્યવહારથી એને હસવું આવ્યું ને. બહુ બહુ સરસ. એ કવિરાજે કમ્પ્લેન કરી હતી દાદા આવું લોકો સમજે છે, તમે આવી રીતે આવો છો ને बराबर. કે હસ્યા તો ખરા ને કે બહુ સારું. बराबर. દાદા નેગેટિવ ના લીધું બહુ સારું છે. ખરી બધી વસ્તુ बराबर. દરેકની અલગ અલગ માન્યતા હોય એટલે એ માન્યતા પ્રમાણે એને એક્શન રિએક્શન આપે. राइट. બીજું શું પૂછ્યું છે બોલો. बस बहुत सरस. जय सच्चिदानंद. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ સુબીરજી. શાંતિ દાદા, અનમ્યુટ કરી તમારો પ્રશ્ન હતો પેલા હાથ ઉપર કર્યો હતો તમે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિથી બોલો. સચ્ચિદાનંદ જય મેસાજી, જય નરેશભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભય અને ભડકાટ દાદાએ કાઢ્યો. ભો અને ભડકાટ કાઢ્યો. ભો અને ભડકાટ ગયો જ નતો સાહેબ. ગયો જ નતો. એ તો દાદા મળે તો જ જાય, બાકી ના જઈ શકે. એમ નહીં, દાદા મળ્યા, જ્ઞાન લીધું તોય એના ઉપર વિચાર ના ચાલે, ચિંતન થાય પણ જાય નહીં. જાય નહીં. કીધું આ દાદા ભલે કહેતા હોય પણ આ ભડકાટ ન જાય. હો, ભડકાટ ના જાય. એક પ્રશ્ન પૂરો થાય ને બીજો ઉભો હોય ઉભો જ હોય. અને ભડકેલો ને એ ભડકેલો. ભડકેલો ને ભડકેલો. ભડકે ને ભડકે. આ તમારા વાક્યથી થોડો ભડકાટ ઓછો થયો. ઓછો થઈ ગયો. હજી બધો તો નહીં ગયો, હજી તો ભડકાટ તો ભાઈ રહ્યા, પણ આ તમારું વાક્ય એવું આવી જાય ને એનાથી પાછો ઓછો થઈ જાય ઓછો થઈ જાય છે. બહુ સારું. કે ભડકવું નહીં અમુક. આ ભડકવું નથી. તમે નહીં કહેતા તું નહીં ને હું નહીં, બેમાંથી એક કરીને રહેવાનું. બરાબર. પણ ભડકાટ હજી બહુ જાતો રહ્યા ખરું આ, પણ તમારું વાક્ય પછી યાદ આવે ને હા એટલે પછી તો કશું નહીં, પાછું ભડકાટ જતો રહે કીધું. બરાબર. બધો ભડકાટ કાઢવાનો તો મારી જોડે ફરવાનું. આ રુજુતા ફરે છે ને એવી રીતે તમારે મારી જોડે ફરવાનું, બધો નીકળી જશે. એમ ફરવું જ છે, તમે જોડે જ ફરવું હોય. મને એ સિવાય મેઘ નહીં પડે, તમારે જોડે જ ફરવું હોય. મારી જોડે ફરશો ને બધું ભડકાટ જ કાઢવો બધા. આવા વાક્ય વાપરી અને જાય પણ તમારે જોડે ફરવું તો જતો રહે, એવું જ કરવું હોય. જતો રહે બધું.
આની જોડે ફરશો તો જતો રહેશે. હવે એ કેવી રીતે જાય એના પ્રયોગો તો આપણે કર્યા જ, બરાબર. મને વધુમાં વધુ ભય ને ભડકાટ ધર્મિષ્ઠાનો હતો. બરાબર છે. અને મને હિમડોય રે પાછું. બરાબર છે. હવે જેમ જેમ સત્સંગ પછી એને આ ભડકાટ કેવી રીતે જાય એના માટે ઘણા જે પ્રયોગ કર્યા ને, હા, એમની જોડે સારી રીતે બોલવું, બરાબર. એ બતાવે એટલે એમનું કામ તરત કરવું, હમ, એમની મારા ઉપર મહેરબાની રહે એવું કંઈક કરવું, બરાબર. આ બધા પ્રયોગો ફેલ ગયા સાહેબ. ફેલ ગયા હતા બધા. હા, પ્રયોગ એક જ કામ લાગ્યું, હમ, મારા અંદરની શુદ્ધિ, પવિત્રતા, એમના ઉપરનો કોઈ પણ અભિપ્રાય નહીં. એ જ્યારે અભિપ્રાય સાવ ગયો ને, અભિપ્રાય બરાબર છે. જેવો અભિપ્રાય હતો કે એ ભણેલો છે નહીં, વાંચતા આવડે નહીં, બરાબર છે. એટલે એક અભિપ્રાય એવો બેસી ગયેલો કે આ ગમે તેટલો સત્સંગમાં આવે તો અમને જ્ઞાન થવાનું નહીં. જ્ઞાન થવા જ નહીં. હા, ગમે તે એવો અભિપ્રાય બેસી ગયો સાહેબ. બરાબર છે. પણ જેમ જેમ સત્સંગો સાંભળતા ગયા બરાબર છે. એમ એમ પછી એમને જે મારી જોડેથી કે નહીં મને તમે આ સમજ આપો, આ શબ્દ શું કહે છે, આ શબ્દ શું કહે છે, અને એમને જે સત્સંગમાંથી લીધું બરાબર છે. જેને કારણે મારો અભિપ્રાય તૂટી ગયો. તૂટી ગયો. કે આ તો હું ખોટું અભિપ્રાય બાંધીને બેઠો છું. બરાબર છે. અને પછી વચ્ચે આપણે એવી વાત થઈ કે ગમે એટલા સત્સંગ કરો, ગમે એટલું જ્ઞાન લો, પણ જ્યાં સુધી આત્મીયતા ન આવે અને ખુલ્લા દિલે આપણે કોઈ પણ જાતના ભડકાટ સિવાય, શંકા સિવાય વાત ન કરી શકીએ તો એ જ્ઞાન કામનું નથી. બરાબર. હવે એ પ્રયોગો કરતો કરતો પહેલો ભડકાટ, પહેલી બીક, અને આજે જે હું આનંદની અનુભૂતિ કરી રહ્યો છું, બરાબર છે. નિરાતે હાલવાનું, ચાલવાનું, બોલવાનું બોલાઈ જાય ને. પેલા એમ થયું કે હું બોલ્યો છું ને હમણાં કકળાટ થશે. હવે બોલવાનું પણ મારા કાબુ ઉપર મેં નહીં રાખ્યું. તને જે આવે બોલ, પણ તું અંદરથી શુદ્ધ છે. બરાબર છે. તો સામે મેં પ્રતિભાવો જોયા છે બરાબર છે. કે જે પહેલા ભડકાટ આવતો ને એ પણ ઓછો થઈ ગયો. બહુ સરસ છે. એટલે મને હું કહું છું, બોલું છું, જરા ઊંચા અવાજે બોલું છું, પણ મને સામે સાચો પ્રતિસાદ મળશે એવો મને વિશ્વાસ બેસી ગયો સાહેબ. બહુ સરસ. બહુ સરસ. અને હમણાં તો નક્કી કર્યું કે મૃદુ ભાષા બોલવાનું જે વાક્ય આવે છે, બરાબર છે. તો કે આપણે શરૂ તો કરો, શરૂ તો કરો. બરાબર છે. ભલે ન બોલાય, બોલાશે જ એવું રાખવાનું નહીં, પણ નક્કી કરો. નક્કી કર. હવે જ્યારે એવું નક્કી કરીએ છીએ હમ, હમ. ત્યારે બોલતી વખતે જ્ઞાન હાજર થઈ જાય છે બહુ સરસ. કે ભલે પછી પર અને પરાધીન છે તો વાણી નીકળી જાય, પણ મારું આ જે અમે આપણે નક્કી કર્યું છે અરસપરસ કે મૃદુ ભાષામાં બોલવું, એ મારે આપણે પકડી રાખવાનું. બરાબર છે. જેને કારણે આખો અભિપ્રાય ફરી ગયો અને જે શાંતિની અનુભૂતિ, ભીતરમાં સ્થિરતા, બરાબર છે. એનો અનુભવ હવે થાય છે. ને હવે તમે આ શબ્દ બોલ્યા ને કે ભડકાટ અને ભ દાદાએ કાઢ્યું, બરાબર. હવે ખબર પડી કે હા આટલું ગયું છે, પછી પૂરું દશા ખરું. આ તમે વાત કરો છો હમણાં જ 15 એક દિવસ પહેલા એક વ્યક્તિ આયા હતા.
હા એ પ્રોબ્લેમ થઈ ગયો હતો પાછું એનો હમ. પ્રોબ્લેમમાં કંઈક હશે એ બધું કુટુંબ પરિવારના પ્રોબ્લેમ્સ હતા, જમીનના અને બીજા ત્રીજાના પૈસાના અને બધી વસ્તુ હતી, બધી વસ્તુ હતી. એમાં એવી રીતે વાત થઈ હતી કે તમે આ પપ્પા જોડે પૈસા માટેનું બધું ના કરતા, પણ તમારું બધું ક્લિયર થઈ જશે બધું. વાત કેવા સમજાય? અને એવું કરતા નતા, પણ તેમ છતાં કરતા એને કારણ આપ્યું કે ભાઈ એ કરશે ને પપ્પા ઇન્વોલ્વ થશે તો ઇમોશનલ થશે તો એમને હેલ્થ માટે નુકસાન કરતા છે. હા પાછું કેવા સમજાય? પણ કરતા કરતા કે એવું ડાયરેક્ટ થયું નહીં, પણ કંઈક એવું બન્યું હશે અને એ રીતે વાતચીત નીકળી હશે તમારે વસ્તુ અને બોલવાનું થયું તો એ રીતે એમને પ્રોબ્લેમ છે અને એ એક્સપાયર થઈ ગયા. હા પાછું કેવા સમજાય? હવે એમનો છોકરો જર્મની રહેતો, જે એક્સપાયર થઈ ગયા એનો છોકરો જર્મની રહેતો. આ બધા ભાઈ ભાઈઓ જ હતા, જમીનનું બધું હા અને ઘણું બધું એ લેવાનું હતું, પણ છેલ્લા 5-7 વર્ષથી બધું ચાલ્યા કરતું હતું બધું, આમથી આમ કરીને બધું. એટલે પેલું ડાયરેક્ટ તો થયું ને, પણ અમુક રીતે વસ્તુ થઈ ને પછી એવી રીતે આ બધી વસ્તુ થોડુંક વાતાવરણ બગડ્યું. એટલે પેલા એને છોકરા લાગ્યું કે આ ભાઈએ મારા કાકાએ મારા પપ્પા જોડે પૈસા માંગ્યા માટે એમને આ થયું ને એક્સપાયર થઈ ગયું. એટલે હું ત્યાંથી આવું એટલે પછી જોઈ લઈશ એમ કે આમ કર્યું તેમ. ગભરાઈ ગયા પછી. હા હવે એના મામા કઈક રિટાયર્ડ જજ હતા, એના કઈ સસરા કઈક વકીલ જજ હતા, એવું બધું હતું. હવે આ મને આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે. અને જે રીતે એ હિલપાર્ક આવ્યા હતા તમારે, તો પણ જે રીતે વાતો નીકળી ને બધી વસ્તુ, રિટાયર્ડ જજ છે કે વકીલ છે કે બધા છે, કે એવીને સત્તા નથી મળતી કે ખોટાને સાચું કરે, સાચાને ખોટું કરે. હમ પણ આવી બિલીફ થઈ જાય કે એને સસરા આવા છે, એના મામા વકીલ છે, નામ છે, તેમ છે, ફલાણું વાત ના સમજાય. એટલે આવી રીતે પછી પેલો એ થઈ ગભરી ગયા હતા, શું થશે, છોકરો આવશે એટલે પેલું શબ્દ તો રાખ્યું હતું. પછી હા એ તો બીજા બધા કે તમે આવતા નહીં ને, કે તમને આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે. પછી મેં આ બધું સમજાવ્યું ને તો એકદમ ખુલ્લા થઈ ગયા. હા બધી વસ્તુ ક્યાંય કશું ના થયું. બધી વસ્તુ વાતો ના સમજાય. પાછો એને પુરાવા આપ્યો એટલે એનો પક્ષ મૂક્યો. એના હા. પહેલા 2-5 વર્ષ પહેલા કંઈક થયું હતું અને એમાં એ થયું હતું. એમાં આવી રીતે પોલીસ બધું થયું હતું તો એમને કે ભાગી જવું પડ્યું ને બધી વસ્તુ કરવી પડી. હા હા આ તો ના સમજાય. એટલે પછી જયારે આ ખોખારો કરીને બોલ્યો તો એને સમાધાન થઈ ગયું. અને જેમ પેલું ઢીલા થઈ ગયા હતા, દિવેલ પીધા જેવું મોડું થઈ ગયું, એકદમ હસતું થઈ ગયું. પછી ઉપર બેઠા, નીચે બેસી ગયા અને પછી વાતચીત કરવા મળે, એકદમ લાઈટ હળવા થઈ ગયા. ના સમજાય ને આ બધી વસ્તુ બને છે, બધી વસ્તુ. એટલે મારે પણ આજે અભિપ્રાય ના હોય ને, તો અભિપ્રાય ના તો તમે કઈ ભય ના લાગે, મોબડકટ ના લાગે. તે મારે અમે જાત્રા જવાનું પાલિતાણાની ને બધી ભેગા થઈને મીટિંગ કરી હતી એક જગ્યાએ એ થઈને. ત્યાંથી બધા અમે ઘરે જતા, સવારે તમારે જાત્રા નહીં કરવાની હતી. તો તમારા ખમાસા ગેટ પાસે તમારા પોલીસો ઉભા હતા, બધાને પકડતા હતા. તે હું અને મારી પાસે સામરભી હશે કે કોઈ હતું, કે કમલેશ શાહ કરીને હશે કે બધું કે સિટી વગાડી કે ભાઈ ગાડી ઉભી રાખો, કે આમાં ડબલ સવારી ના લેવાય. કે હું તો 10 વર્ષથી ગાડી ચલાવતો હતો, મને ખબર છે કે આમાં લેવાય બધી વસ્તુ. પણ પેલી સામાન્ય નજર ખરી કે જનરલી ટાઉન હોલ છે, પ્રેમાભાઈ હોલ છે, જયશંકર સુંદરી હોલ છે, નટરાજ સિટીમાં તો જે મણિનગર રહેતા હોય કે રાયપુર રહેતા હોય તો આ રસ્તેથી જ જાય. એટલે રાત્રે બસ કે રિક્ષા ને બધું મળે નહીં, તો મળે તો ડબલ ભાડું કે દોઢું ભાડું હોય ને. બધા સ્કૂટર ઉપર 3-4 સવારી લઈ લેતા હોય બધી વસ્તુ. એ લોકો પેલા પકડે એટલે 5-25 રૂપિયા એને મળી જાય. બરાબર. તો મને ઉભી રાખ્યું, એના પહેલા મેં જોયું તો 2-4 જણાને એવી રીતે પકડેલા હતા. બધા એક સ્કૂટરમાં 3 સવારી 4 સવારી બધી હતી. ખ્યાલ આવી ગયો એટલે મને કે ભાઈ એમ કે ભાઈ તમારું નામ લખાવો, આમાં આ ગાડીમાં ડબલ સવારી ના લેવાય. એટલે મેં કીધું ભાઈ તમારું નામ અને મને નંબર આપો. એમ કે મને કે ચાલ પોલીસ સ્ટેશન. મેં કીધું જ્યાં હોય ત્યાં આવી જાવ. પોલીસ સ્ટેશન ગયા. પેલા ઇન્સ્પેક્ટરે કીધું કેમ આવ્યો? તમારો પોલીસ એમ કે છે કે આમાં ડબલ સવારી ના લેવાય. હા ના લેવાય એમ કે
પછી પોતે આવ્યો પોલીસ સ્ટેશન ચાલતો ચાલતો. મને કે ઉભો થા, પેલા ખૂણામાં બેસી જાય. એટલે તરત જ મેં ત્રાળ પાડી. તું કોની જોડે વાત કરે છે? હમ. ખૂન કર્યું છે, સ્મગલિંગ નો ધંધો કરીએ છીએ, ક્રિમિનલ જેવી વાત કરે છે. આ તો સિવિલ ગુનો છે, નામ લખી દે. પાછું ને બીજી બધી વસ્તુ આડેવડી વાત ના કરે. તું કોની જોડે વાત કરે છે? પેલો ઇન્સ્પેક્ટર ગભરાઈ ગયો. પાછું ને મને કે બાપુ સાહેબ, તમે અહીં બેઠા બેઠા ના લેવાય, ઉભા થઈને જુઓ તો ખરા ગાડીમાં ડબલ સોરી લેવાય કે ના લેવાય. ઉભા થઈને જો હો જ લેવાય કે જાઓ. એવું થાય. ભો ભડકાટ નહીં, હા. ભડકાટ નહીં. અભિપ્રાય નતો. હમ. પાછું ને કે ના સમજાય. પછી એક વાર એવું થયું હતું કે દિલ્હી દરવાજાથી આમ જતો હતો અને પાછળ દિલ્હી દરવાજે એક ઇન્સ્પેક્ટર મોટરસાયકલ લઈને આવ્યો, બુલેટ લઈને, અને મને સાહેબ ટક્કર મારી દીધી. શું કરી દે? ટક્કર મારી, મારા સ્કૂટર હા, મારી ટક્કર આગળથી. મને કે સાઈડમાં ઉભી રાખો, નામ લખાવો દીધું. આપણે લખાવી દીધું. પેલા SRP ને બધા હતા, એ આડું બોલે ને પેલું ગાળો બોલે ને બધું થયું. મેં કીધું જો મારો ગુનો નથી, તેમ છતાં નામ લખાવ્યું, આ બધી વસ્તુ છે. પણ જો આડું બોલ્યો કે ગાળ બોલ્યો તો મારા જેવો ખરાબ નથી. આ તારી પટ્ટામાં જેટલી ગોળી છે મને મારી દે, એનો વાંધો નથી. પણ જો આડું બોલ્યો અને ગાળ બોલ્યો તો મારા જેવો ખરાબ નથી. પેલો હિસાબ જતો રહ્યો. ના સ્ટ્રોંગ થયો ને તો 10 મિનિટ સુધી જોયા જ કરે મને. સાચું ને એને મેં કહ્યું સિવિલ ગુનો છે. સાચું ને, તારા પૈસા લેવા તો પૈસા લઈ લે, કહ્યું તો આ છોડી દે. સાચું ને, એને નામ લખાઈ દીધું. બીજું કશું થઈ ના શકે. 10 મિનિટ સુધી જોઈ લીધું. પછી મને ધીમે ધીમે પૂછ્યું, મને કે તમારે કોઈની ઓળખાણ છે? કોઈ ઉપર ઓળખે? ના. બોલો જૂઠું? મેં કહ્યું સાચું બોલું છું. મેં કહ્યું કેમ આવું પૂછવું પડ્યું? કે તમે જયમીશ ચંદ્રકાંતભાઈ શાહ લખાવ્યું છે, વાણીઓ આવી રીતે બોલી ના શકે. કઈ ઓળખાણ હોય કે કઈ કોઈ મોટું માણસ માથું ઓળખતું હોય તો જ આ વસ્તુ કરી શકે. હવે પેલું પોલીસ કમિશનર ની ઓફિસ થી આવે છે, એટલે પોલીસ કમિશનર માં ત્યાં કોઈ ખકડાયો હશે, એટલે થોડું જરા ડિસ્ટર્બ થયો હશે, એટલે ટક્કર મારી દીધેલી તમારું. એટલે આ વસ્તુ તેથી આવી છે. આ વસ્તુ સમજવાનો ભાગ રહેશે. પછી કોલેજ જવાનું થયું. અમારે અમુક લોકો મણિનગર થી કોલેજ આવે, એટલે બસ ડાયરેક્ટ ના હોય, એટલે લાલ દરવાજા ઉતરીને ચાલીને આવવું પડે. એક છોકરા મેં સાયકલ પર ડબલ ચોરી બેસાડી દીધું. જોયું એટલે હું ઉતરી જાઉં. મેં કહ્યું તું બેસી ગયો. આગળ પેલા પોલીસે સીટી મારી કે ઉભા રહો, કે અમારે ડબલ ચોરી ના લેવા એમ કે. આ તો કે ના સમજાય. પેલો જે છોકરા મેં બેસાડ્યો મારી જોડે લડવા માંડ્યો. મેં તને કીધું તું ઉતરી જજો, મને આમ મોડું થયું, આમ થયું, તેમ થયું. 5-10 મિનિટ સુધી નેગેટિવ થયો પેલો છોકરો. આ તો ભાઈ પેલા પોલીસે કીધું કે પેલી ફરતી વાહન આવે એટલે એમાં દંડ ભરો, એટલે તમારે પછી જવું હોય તો જતા રહો એમ કે, ત્યાં સુધી ઉભા રહો કે. મેં ભાઈ ધીમે 2 જણા સાંજ પડ્યા. મેં કીધું કેટલા વાગ્યા? કે 8 થયા. અમારે 7:15 કોલેજ ચાલુ થાય. મેં આ મોડું થતું હતું, એને ડબલ સોરી બેસાડી. મેં આટલું કીધું ને તો મને કે તમે જાઓ, અને પેલાને એમને ઉભો રાખ્યો. વાત સમજે કે ના સમજે? ખુમારી જોઈએ, એટલે અભિપ્રાય. ક્યારે પણ મિત્રાચારીમાં કે દોસ્તીમાં આ પોલીસો આવું કરે છે, પોલીસોને પૈસા લેવા છે માટે આવી રીતે ખોટા એ કરે છે, પણ એવું કોઈ દિવસ બોલવાનું નથી થયેલું. બરાબર. કોઈ નેગેટિવિટી નહીં કે આવા છે ને બધા પૈસાથી કામ કરે છે, પૈસા વિના, એવું કોઈ બોલવાનો ભાગ નથી બન્યો. આ તમારે આ અભિપ્રાય થી મુક્ત થયા ને, આનંદ જતો રહ્યો, બહુ પડકાર જતો રહ્યો. અભિપ્રાય છે ને, એ જ સાહેબ આપણે તર્ક વિતર્ક કરાવે. એ તકલીફ કરે આપણને. મેં અભિપ્રાય પડ્યા હોય ને એ જ થઈ જાય. એટલે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. ઓપિનિયન પાણી ભેગું થયું એટલે મન બન્યું તો તમે બંધાય. અને કેવા માંથી આપણને પ્રેશર આપે, ઉપર પ્રેશર આપે ને, પ્રેશર આપે, જબરદસ્ત આપે. આપણે નવરા બેઠા બધું બહુ જ નેગેટિવ બોલી. આ સરકાર આવી છે, આ પોલીસ ખાતું આવું છે, પેલું આવું છે, પૈસા આપે છે, દારૂના જુગારના અડ્ડા ચાલે છે ને પેલું ચાલે છે. આપણે એ બધી વાતો જ નહીં કરવાની.
જે ગામમાં જવાનું ના હોય એ ગામની વાત જ નહીં કરતા. એની આપણને વાત જ નહીં કરવાની. આ બેઠા બેઠા આવું જ ચાલ્યા કરે બધું. હા, પકડાઈ કારણ ગયા. કે અમારે ઉત્તમભાઈની ગાડીમાં ઘણી વાર જવાનું થાય તો પકડી જાય ને હા કે ના સમજાય. એટલે એમ થાય કે જો અરે તું રોંગ સાઈડમાં ગયો છું માટે તને પકડ્યો છે. હા હા એ ભૂલ સ્વીકારે જ નહીં તમારા બધું. નથી કાંઈ. ના સમજાય. પણ એને પૈસા જોઈએ છે એટલે પકડે એમ કે અને ટ્રાફિક કંટ્રોલ નથી કર્યો પણ ખરેખર રોંગ સાઈડમાં જતો એટલે હા હા, હા. સાચું કે ના સમજાય. પણ આ બધી વસ્તુ બરાબર. બહુ બહુ જોવાનું છે. હવે આ તમે ઓબ્ઝર્વેશન કરશો તો જ આ તમારા અભિપ્રાય તૂટશે તો પછી આ તમારો ભડકાટ જતો રહે. હા એ સિવાય ના બને. એ સિવાય ના એકબીજાના અભિપ્રાય જ તોડવા પડે. અભિપ્રાય જ તોડવા પડે. અંતર્મુખ જેટલા થયા હા અને અંદર જેટલું ચિંતન ચાલ્યું બરાબર. અને જે કઈ આપણી પાસે પ્રસંગ આવ્યો એમાં જેટલી સ્થિરતા રહી એટલું તમને એમાંથી પરિણામ મળે. એટલે દાદાએ અંતર્મુખ બનાવી દીધા છે એટલે હવે નવેસરથી અંતર્મુખ થવાની જરૂર નથી. એ હા દ્રષ્ટિ આપીને વ્યવહાર કરવાનો રહ્યો. બરાબર. હવે તમે બસ. અંતર્મુખ થશો તો એનો મતલબ કે ફરતી તમારે કરવા ના થઈ ગયા છો તમે. હા થઈ ગયા. અંતર્મુખ રહેવાનું છે. હા, એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો રહે છે. હા ઉપયોગ જ કરવાનો રહે. સાચું છે કે ના સમજાય? ઉપયોગ કરો એટલે તમારું કામ થઈ ગયું. દાદાએ અંતર્મુખ કરી દીધા છે. બાય રિલેટિવ ઉપરથી શાંતિભાઈ છું, બાય રિલેટિવ ઉપરથી મારા ધર્મપત્ની છે, બાય રિલેટિવ ઉપરથી હસબન્ડ છું, બાય રિલેટિવ પછી શુદ્ધાત્મા અંતર્મુખ થઈ ગયા. કે બહિર્મુખ દ્રષ્ટિ એ અંતર્મુખ દ્રષ્ટિ છે. તમારી ક્રિયા નથી બદલાઈ. તમારે હા ખાલી ફેરવી આપણે. દ્રષ્ટિ બધા હમજ જ ફેર કરાઈ ગયા. ક્રિયા ફેર નથી કરે, દ્રષ્ટિ ફેર કરે. ભૂલો દ્રષ્ટિ. દ્રષ્ટિમાં હોય, ક્રિયામાં ના હોય. હા. બરાબર. તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે પછી તમારા બધા ડીલિંગ્સ પરફેક્ટ થઈ જશે. શાંતિભાઈ સમાધાન થયું કે ના થયું? અને જોરદાર. જબરદસ્ત સમાધાન થયું. વાહ. જય સચ્ચિદાનંદ. તમારે તો સત્સંગ આવો ને મંગળવારનો એટલે ચક બહાર જવું હોય તો નહીં જવાનું કે ના એમનો સત્સંગ વાપરવાનું પછી જવાનું એવું થાય. હા, સારું સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીં ખુલાસા થાય, હા, અહીં દિલ ખોલાય, હા, એ એટલે દિલ આનંદ ખોલીને છે. વાત થાય. એવો આનંદ છો પછી મળે આ કેવો આનંદ મળે. હા, આનંદ છે. આખો દિવસ રહ્યા એવો વાક્ય પછી વાપરીને આપણને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શાંતિ દાદા બા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નિશાનંદજી. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતાવાણી 10 છે ને, આપતાવાણી 10 હા એમાં છેલ્લું પૃષ્ઠ એટલે આખું ચોપડી બંધ કરીને જે પૃષ્ઠ છે ને એ હા બહુ સરસ છે કે આપતાવાણી એટલે જીવન પ્રસારણ. એટલે હું કાઢું એમાં. હા 10મી આપતાવાણીનું છેલ્લું હા જે હા 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 એક ઉઠાવાળું મિનિટ. ઉઠાવાળું છે ને એ ઓકે. જીવન પ્રસારણ એટલે પ્રશ્ન કરતા એમ પૂછે કે આપતાવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે એક છે મિનિટ. કે આપતાવાળી બે છે, પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ નરેશભાઈ પૂર્વાર્ધમાં ઓકે પૂર્વાર્ધમાં હા છેલ્લું પૃષ્ઠ એટલે ઓકે એક મિનિટ આપણે સમજી ગયું. ચોપડી બંધ કરી નાખીએ ને જે લખ્યું છે હા ને હા મળી ગયું સાહેબ મળી ગયું. હમણાં જ વાંચવામાં આવ્યું. બહુ સરસ છે. એક જ મિનિટ. કે જયમેશાનંદજી કે વાંચતી વખતે આપણે દાદા દેખાય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ વાણી હોય ને આખું એમ હા એટલે ચેતન વાણી આપતાવાણી ચેતન વાણી છે આખી. એટલે હા પણ તમે જે ઘણી વખત એવો ઉલ્લેખ કરો છો કે આપતાવાણી એમ વાંચવાથી એટલું એ બધું આપણને કરવા માંડીએ એમ કે આપણે એ એટલે એ આપતાવાણી અમુક એટલું વસ્તુ અપેક્ષાએ બોલીએ છીએ. નિશ્ચયથી કોઈ વસ્તુ હા બરોબર અપેક્ષા જ છે. અપેક્ષાએ બોલીએ છીએ કે આ કામમાં હા આવશે તો એક અપેક્ષા છે, આ કામમાં નહીં આવે તો એ અપેક્ષા છે. વાસ્તવિક કે ના સમજાય? કોઈ વસ્તુ નિશ્ચયથી નથી બોલતા કારણ કે દરેકના દ્રષ્ટિબિંદુ જુદા છે. એટલે આપતાવાણી એટલે જીવન પ્રસારણ. પ્રશ્ન કરતા આપતાવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ જ્ઞાનીની ઉપસ્થિતિને કારણે છે કે આપણા ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની. એ અનુભૂતિ પછી પણ રહેશે જ કારણ કે પેલા જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય
અને આ વિજ્ઞાન છે એટલે ચેતન વાળું હોય, એટલે અનુભૂતિ વાળા હોય. એટલે આ પુસ્તક વાંચે તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય, પછી એને અનુભૂતિ થાય. પ્રશ્ન કરતા જ્ઞાન નથી લીધું, ન લીધું હતું અને એમને પણ આપતાવાણી વાંચીને એવો અનુભવ થાય છે. દાદા હા, તોય એને અનુભવ થાય, કારણ કે આ ક્રમ વિજ્ઞાન છે ને, એટલે વિજ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ છે, ફૂલ સ્ટોપ છે. અને પેલું ક્રમિક નું છે, જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે, અને આ અક્રમ એ સમજવું પડે. પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય. હવે આમાં શું જાણવું છે? અનમ્યુટ કરો દીપકભાઈ, અનમ્યુટ કરો. દીપકભાઈ અનમ્યુટ કરજો. હા, જયમેશાનંદજી, અનુભૂતિ પછી પણ રહેશે જ, કારણ કે પેલા જે જ્ઞાન, એટલે હું શું કહેવા માંગુ કે દાદા એ તો અનુભવ થાય છે કે આપણે વાંચે તો દાદા દેખાય, દાદા સાંભળતા હોય, એટલે એ દેખાય, એટલે એ એકચ્યુઅલી શું કે ચેતનવંતું જ્ઞાન છે. એટલે આપણને આ દાદા, ચેતનવંતુ કારણ છે, કે દાદા જોડે આપણે આત્માને સ્પર્શેલી વાણી છે. એટલે એ રીતે આ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન ફૂલ સ્ટોપ છે. ક્રમિક એટલે અલ્પ વિરામ છે તમારું. એટલે જેને જ્ઞાન નથી લીધું એને પણ અનુભવ થાય, દાદા દેખાય ને બધી વસ્તુ થાય. બરાબર. પણ તેમ છતાં આ બધા વાક્યો અપેક્ષાએ બોલવામાં આવે છે. જેમ તમે આ દાદાએ તો અમારી જોડે રીતે વાત કરી કે આ ચેતનવંતી વાણી ક્યાં સુધી કહેવાય? કે અહીંયા હોઠ સુધી હોય ત્યાં સુધી ચેતવંતી કહેવાય. જેવી બહાર પડે એટલે જડ થઈ જાય, પછી કામની નહીં. વાત સમજે કે ના સમજાય? બરાબર, હા, સમજાય. એવી રીતે જે મેં આપતાવાણીની વાત કરી ને, અત્યારે આપતાવાણીની વાત કરી ને, પણ એક વાર અમે અમદાવાદમાં દાદા ભગવાનનો સત્સંગ હતો. મને દાદાએ કીધું કે અક્રમ વિજ્ઞાન માટેની જાહેરાત કરે એમ કે, અને બધા ગ્રાહક બને એના માટેનું. તો મેં અમુક રીતે જાહેરાત કરી તો દાદાને ના ગમી. ફરતી હતી મને એ કરાયું. તો પછી મેં વિગતે સમજાવ્યું. વાત સમજે કે ના સમજાય? વિગતે સમજાવ્યું. જો આપતાવાણી તો તમારી પાસે એવરેજલી 3-4 વર્ષે આવે, અને અક્રમ વિજ્ઞાન તમારે દર મહિને આવે. અને ઘણી વાર તો સત્સંગ સારો થયો તો એ સત્સંગ ઉતારી દેતા હોય 2 દિવસમાં કે 4 દિવસમાં. અને એ જ મહિનામાં કે બીજા મહિનામાં આવી જાય. ધારો કે એપ્રિલમાં દાદા ભગવાનનો સત્સંગ સારો થયો એટલે હવે મે મહિનાનું આવવાનું હોય, તો આ કોઈને ટેપ રેકોર્ડ આપી દે એટલે લખી નાખે તમારે, તો મે મહિનામાં આ અક્રમ વિજ્ઞાનમાં આખો લેખ આવી જાય. એટલે આ દાદાની તમને તમારી જોડે વાત થઈ છે ને, તમે મહિના પછી આ અક્રમ વિજ્ઞાન આવે તો જીવતું લાગે તમને, કે જીવતું દાદાની વાણી. કે હમણાં જ મેં દાદાનો પ્રશ્ન પૂછ્યો છું અને આ દાદા જવાબ મને આપે છે. જીવતું લાગે. સમજે કે ના સમજાય? અને એ તમે આખું ભૂમિકા બતાવે કે આ લાઈવ છે. પેલું તમને આપતાવાણી 4-5 વર્ષે તમને હાથમાં આવે, અને આ તરત જ આવે. તો ઘણા બધાને વાંધો પડી ગયો. જે આપતાવાણી જોડે સંપર્કમાં હતા બધાને વાંધો પડી ગયો. હાથું ને આગળ દેખી રીતે તો અવમૂલ્યન થઈ ગયું આપતાવાણીનું. અને અક્રમ વિજ્ઞાનનું મૂલ્યાંકન થયું. હવે ગ્રાહક ઘણા બધા વધી ગયા. હા, સમજે કે ના સમજાય? હવે આપતાવાણીનું મારી પાસે પણ કામ આવેલું હતું. બરાબર. ચોથી આપતાવાણી મારા હાથે મેં કામ કર્યું છે ને, છપાઈ છે ને બધી વસ્તુ. કે એ પ્રૂફ આપે ને, એ પછી બીજું 4-6 મહિના પછી પુસ્તક તૈયાર થાય. પેલા પ્રેસમાં આપે ને બધી વસ્તુ. અચ્છા, વાત ને કે ના સમજાય? અને સમજાય. આ પડ્યું ને સારું થયું એટલે પેલી કેસેટ ઉતારી દીધી. એટલે એપ્રિલ મહિનાનો સત્સંગ થયો દાદા ભગવાન, તો મે મહિનામાં તરત જ એને મળી જાય. બરાબર. અને ઘણી વાર તો કેવું હોય કે પેલું અક્રમ વિજ્ઞાન આવવાનું બાકી હોય, હજી 15-20 દિવસ બાકી છે, અને દાદાનો સત્સંગ તરત જ એમાંથી કોપી કરી દો એટલે પેલું આપી દે. 10-15 દિવસમાં સીધું આ તમારું આવી જાય બધું. એટલે આ આપતાવાણી કરતા પણ વધારે ઉપયોગી છે ને ચેતનવંતું લાઈવ સત્સંગ થઈ જાય. બરાબર. પણ અક્રમ વિજ્ઞાનનો વહીવટ બીજાના હાથમાં હતો અને આ જુદો હતો. એટલે આ તમારે આપતાવાણીના વહીવટ વાળાનો વાંધો પડી ગયો.
પણ આ બધું રિલેટિવ છે, વાત સમજે કે હા ના બરાબર હવે આને રિલેટિવ મહત્વ આપજો અને મહત્વ આપજો તો જીવતા ભગવાનનો તમે લાભ નહીં લઈ શકો. ના બરાબર છે. વાત સમજે ને. હા હવે હવે જે છે કે આપતાવાણી મહત્વની છે, પણ આપતાવાણીની સાથે દાદા ભગવાન આપતા પુત્રોને તૈયાર કરે છે. તો કે આપતાવાણીનું મહત્વ વધારે કે આપતા પુત્રનું મહત્વ વધારે? આપતા પુત્રનું મહત્વ વધારે. આવી રીતે એને શાદવાદ રીતે બોલીએ છીએ. જીવતા છે તો જીવતાને પકડો. યસ બરાબર. ઇમ્પોર્ટન્ટ બધા ગયા પછી દાદા ભગવાનની ભજના કરવા જાય. હવે દાદા ભગવાનની ભજના નથી કરવાની, હવે આપતા પુત્રની ભજના કરવાની છે. બરાબર. એટલે કવિરાજે લખ્યું ને ગાયું કે જ્ઞાની પુરુષની વંશાવળીને ખોળીને શોધીને અને એને પૂર્ણ સ્વરૂપે ભજજો. એ પૂર્ણ છે એવી રીતે ભજજો, તમારું કામ થઈ જશે. હા બરાબર, બહુ સરસ. આપતા પુત્ર એટલે એ અપેક્ષા આપતાવાણી એટલી ઉપયોગી નથી. પણ કોઈ દાદા જોડે રહ્યા હતા કે દાદા જોડે જ્ઞાન લીધું કોઈ રહ્યું જ નથી, 50 વર્ષ કે 200 વર્ષ પછી કોઈ છે જ નહીં, તો પછી એ રીતે ચેતનવંતી તમારા આપતાવાણી કે આપતા સૂત્ર કહેવાય. બરાબર. એટલે અપેક્ષાએ આ બધી વસ્તુ બોલવામાં આવે. અપેક્ષાએ વાત કરી વાત. પણ એ એટલે આ પ્રશ્ન આવે છે કે આપતાવાણી વાંચીને તે રીતનું આપણે મહાત્માઓ કે હું પોતે બી આપું એ કરવા જઈએ આપણે. તમે કરવા જાઓ અને તમે મુખ્ય આપતાવાણીને મહત્વ આપશો તો એબ્સોલ્યુટ નહીં થવાય. ના નહીં થવાય. સમજો તો તમારી રીતે સમજશો. દાદા કહેવા માંગે છે તમે સમજશો કીધું. વાત શું કે ના સમજાય? એટલે વસ્તુ પડે કે ના સમજવી પડે? સમજવી પડે. એ સાપેક્ષા સમજી એ તો કેમ થઈ ગયું? એટલે વિકલ્પો ત્યાં ઉભા થાય કે આ દીવો અગરબત્તી એ બધું ઘણા કરે છે, ફૂલાર ચડાવે છે અને આપણે રહી ગયા એવું જ થાય. આ દીવો કરવાથી બી થોડુંક એ એક નાનો પ્રકાશ વધે, એ બધું આખું એ બી અખંડ રહ્યા કરે કે દીવો કરવો છે, અગરબત્તી કરવી છે. ઘણા બધા દાદામાં આવ્યા પણ વિધિ વિધાન કે ક્રિયાકાંડી છે. બરાબર. પછી પણ એ બધું કરશે તો એની અપેક્ષા બરાબર છે. અને ઘણાને દાદાનો પ્રિન્સિપલ સમજાઈ ગયો તો આ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નહીં કરે તો એને કે એને મોક્ષ છે નહીં. ના બરાબર. હવે તમારા ઉદયમાં હોય તો બરાબર છે, અને ઉદયમાં ના તો ના કરો તો તમારો મોક્ષ છે ને. બરાબર. પ્રયોગો તો કેવા હતા દીપકભાઈ? બધા ઊંધા હતા, ઊંધા નતા. જૈનો બટાકું ખાવાનું કહેતા હતા, કાંદા લસણ ખાવાનું કહેતા હતા. અને પેલા લોકો ના પાડે નહીં. અને જૈન સિવાય બીજા બધા છે ને બટાકા ના ખાઓ, કાંદા લસણ ના ખાઓ એવું કહેતા હતા. કારણ કે એ લોકો કાંદા બટાકા લસણ ખાતા હતા, બટાકાને બધી વસ્તુ. એની પર રાગ કર્યો તો એટલે રાગ છોડાવવા માટે એ કરાવતા હતા. અને પેલા દ્વેષ કરતો, દ્વેષ છોડાવવા માટે તમારે ખવડાવતા હતા બધું. સરસ. બેમાં રાગ થયા કરતો એટલે રાગ દ્વેષ છોડાવવા માટે. ના દાદા કાંદા બટાકા ખાવાનું કીધું છે, પેલા દાદા બટાકા નથી ખાવાનું કીધું છે, એવું પકડી રાખેલો. હા, મેઇન વસ્તુ એ છે પ્રિન્સિપલ તો ભૂલી જાય. પ્રિન્સિપલ જે હોય સિદ્ધાંત પ્રમાણે હોય એ તો એને સમજવાનું છે. હવે કાંદા બટાકા ને લસણ ના ખાવ તો બહુ ફાયદો છે, જબરજસ્ત ફાયદો છે. પણ તમે પરમાણુ લઈને આવ્યા છે તો દાદા કે ભાઈ આહારી આહાર કરજો, નિરાળી શુદ્ધાત્મા તમે જાણો એ રીતે કરજો. એ મુખ્ય વસ્તુ રહી નહીં. તમને છે મુખ્ય વસ્તુ તો ગમે તે આહારી આહાર કરજો, નિરાળી શુદ્ધાત્મા માત્ર કરજો. હું શુદ્ધાત્મા બસ પછી એ મુખ્ય વસ્તુ છે. એ સંભાળ નિકાલ કરવાનો. એવી આ તમને આવી સાપેક્ષા સમજી જશે તો પછી તમને ક્યાંય પ્રોબ્લેમ ના આવે. બરાબર. ડ્રામેટિકલી વ્યવહાર ઉભો થઈ જશે. ડ્રામેટિકલી થઈ ગયો એટલે દાદાનો દરઅસલ સત્સંગ સ્વાધ્યાય થઈ ગયો. દીપકભાઈ વાત સમજાય બહુ સરસ. સમાધાન સમાધાન બહુ સરસ થઈ ગયું સાહેબ. જય સચિદાન. જય સચિદાન. દીપકભાઈ. પિનેલબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ અંકલ. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો પિનેલબેન. મને એક પ્રશ્ન હતો કે આપણે આ પાણી એવું ઉકાળીને પીએ છીએ, તો આ દવામાં એવી કોઈ નોનવેજ જેવી વસ્તુ આવે તેનું શું થાય પછી? આ
એટલે મને ઇમ્યુનિટી વધારવા માટે આમ યાકુટ નામનું એ આવે છે જેનાથી ગુડ બેક્ટેરિયા વધે શરીરમાં. એટલે આજ સુધી મેં લીધું નથી, એટલે તમારી સલાહ જોઈશ કે આ ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું એમ, કારણ કે હું બહુ ઢીલી પડી જાઉં છું. શરદી ખાંસી થાય ને તો પણ આખો દિવસ તાવ રહીને એકદમ ઢીલી રહું છું. તમારે ઘરની અંદર જે બધા ભૂલવાળા કે દોષિત દેખાય છે ને, જી સ્વામીજી. એ બધાને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જો, એટલે ઇમ્યુનિટી ને શક્તિ બધી આવી જશે તમારે. જી સ્વામીજી. કોઈની પણ ભૂલ કે દોષ જોવાની જરૂર નથી રહેતી. હાજી. ખરેખર કોઈ ભૂલવાળું કે દોષિત આ જગતમાં છે જ નહીં. હાજી. કે ભૂલવાળા કેવળ 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 હું પોતે છું, બીજો કોઈ હું છું. હા આટલું સમજી જાય જી. આ બધા ખોરાકની જરૂર નહીં પડે. બધું હાજી. શાકાહારી લેવાની જરૂર નહીં પડે ને માંસાહારી લેવાની જરૂર નહીં પડે. હાજી. 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 એટલે આ જગતમાં કોઈ ભૂલવાળું છે જ નહીં, થશે નહીં ને થવાનું પણ નથી. હાજી. એ સમજણ પાકી કરી દો, એની અંદર તમને પાવર બહુ જ મળશે. જી સ્વામીજી. બીજી બધી જી વસ્તુ, જી. આ બધી જે તમે વાર્તાલાપ કરો છો એમાં બધી નબળીઓ તમારી છે. હાજી. એ નબળાઈના હિસાબે તમારે છે. પણ હવે આ સમજણ ઊભી થઈ જાય, એ નબળાઈ જી. જતી, તમારે ક્યાં કોઈ પાસે શક્તિ લેવાની જરૂર. તમે તો અનંત શક્તિ વાળા છો, જી સ્વામીજી. અનંત જ્ઞાન વાળો છો, અનંત દર્શન વાળો છો, અનંત સુખનું ધામ છે. ક્યાં ભિખારી, પણ આ તો ભિખારી થઈ ગયા છો. જી. આ સમજે ને, થોડું મોડું જી જી. ખાવા આપે તો વાંધો પડે, અથવા તો ખાવા ના આપે તો વાંધો પડે, અથવા તો તમને બધું ફેંકી દેવાનું હોય ત્યારે આપે, વાત સમજે, બગડેલું હોય ત્યારે આપે તો વાંધો પડે. ના, કશું આપણે વાંધો કરવાની ના જરૂર. ના, એવું તો બધું એ લોકો વાસી ખાઈ લે, પણ મને તો વાસી આપતા જ નથી, કારણ કે ડોક્ટરે જ ના પાડી છે. ના, આ તો પણ એટલે મને છે ને, આ બધું બને ને તોય મન વચન કાયા બગાડવાની જરૂર નથી રહેતી. હાજી. નહીં, બધું મને, હા, મને કાલે તો હું બનાવવા ગઈ તો બી મમ્મીએ ના પાડી કે હું નોનવેજ બનાવું છું તો તે પહેલા તારા માટે કઢી લઈશ. તો મેં કહું હા વાંધો નહીં, મેં નહીં બનાવ્યું મારું. એટલે એ બધું તો બહુ મને સ્વામીજી બીજાનું, મેં જો તમને છેલ્લી વાર વાત કરેલી ને કે પપ્પા સાથે આ થાય તમારે છે ને એની મને વાંધો પડ્યા કરે છે. ઇમ્યુનિટી વધારવી છે ને, તો આ કોઈને દોષિત ના જોતા. જી, એ તમારી વાત બરાબર સાચી છે. વચ્ચે વચ્ચે એના થોડો સિવાય વખત કોઈ એવું દવા રહ્યું ને લેવાની જરૂર તમારા આશીર્વાદથી, તો મારું B12 આખી લાઈફમાં મારું B12 હંમેશા ઓછું આવે. હું રેગ્યુલર મહિનાનું એક ઇન્જેક્શન લઉં ને તો પણ ઓછું આવે. પણ અત્યારે થોડા વખતથી બહુ ક્ષમતા રહી છે, કઈ કંકાસ નથી થતો, મારા મનમાં કશું નથી થતું, તો મારું B12 વધી ગયું છે. બહુ સારું કહેવાય. એટલે આ બધી હા, બધાને એટલે આજે તેવું કે તમે કીધું ને, એટલે મને 2-3 દિવસથી બધા દોષિત દેખાય છે, એટલે એની અસર મને આની આવી પડી છે શરીર પર. એના આધારે બધી નિર્ભરતા ઉભી થાય છે ને. હા હાજી, સમજાઈ ગયું સ્વામી. વિટામિન ડી છે, આ બધું છે, ઓછું થઈ જાય. વાત સમજે કે ના સમજે? હાજી. હાજી. એટલે દાદાએ આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું કીધું છે. જી સ્વામીજી. જોવાઈ જાય છે તો શું ટેન્શન, સાઈડ પ્રતિક્રમણ કરી નાખો, અને ના થાય તો થોડી વાર કરો. વાત પણ દિવસ દરમિયાન પ્રતિક્રમણ કરી નાખો. જી સ્વામીજી. અને કશું ના તો અઠવાડિયે રવિવાર રજા હોય ત્યારે કઈ બહુ વ્યવહાર ના હોય ત્યારે બધા કરી નાખો. જી જી. મારા આશીર્વાદ છે. જી સ્વામીજી, બીજો પ્રશ્ન હતો. હવે સોરી, હા, આ દાદાને શારીરિક પ્રોબ્લેમ હતા તો એમણે લોહી લેવાની ના પાડેલી. પછી મેં સત્સંગમાં સાંભળ્યું કે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ ને એવું બી આપણે બધું નહીં સ્વીકારાય ને આપણે ઓર્ગન ડોનેટ પણ નહીં કરવાનું હોય. એટલે એ બધો સત્સંગમાં બરાબર સાંભળ્યું છે, એમાં મને કોઈ પ્રશ્ન નથી. પણ મને પ્રશ્ન, હવે દાદા હુક્કો નહોતો છોડ્યો, બરાબર કે એની સાથે કઈ લાગતું વળગતું નથી, તો એ જ રીઝન હતું કે એમણે આ કાનનું મશીન ના પહેર્યું? કારણ કે દાદાના જેટલા બી સત્સંગો જ્ઞાનવાળી હું સાંભળું છું તો એક જ વસ્તુ બધાએ 4-5 વાર કેવી પડે છે. અમુક વાર પૂછે કઈ છે ને દાદા જવાબ કઈ આપે છે. તો એનું શું કારણ? આ કાનનું મશીન, એ તો કઈ ગોળીઓ ગણવાની નહોતી કે બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કરવા, એટલે એવું કશું નહોતું. તો આ કાનનું મશીન દાદા એ ના પહેર્યું, એનું શું કારણ? કે કેવું છે કે દાદાએ હુક્કો પકડ્યો નતો ને હુક્કો છોડ્યો નથી. હાજી. હાજી. એ તો એનું આયુષ્ય કરવા બંધ પડે એટલે હુક્કો એ બાય ડિફોલ્ટ પકડી જ જાય. હાજી. હાજી. એનું આયુષ્ય પૂરું થાય એટલે બાય ડિફોલ્ટ હુક્કો જતો રહે બીજો. જી જી. પણ સામે આ બધી પ્રક્રિયામાં એવું હતું કે આ બધી વસ્તુ, કઈ બી વસ્તુ લે તો એટલું કર્મ ભોગવવાનું કાચું પડી જાય. હાજી, એમાં ઇન્વોલ્વ થઈ ગયો હતો. બરાબર. એમને એક દ્રષ્ટિ મળી ગઈ હતી કે ના, આપણે આ બધું કર્મ ભોગવી લઈએ. હાજી. એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો, કર્મને ભોગવી લઈએ. આપણે કર્મને ફેસ નથી કરતા, આપણે કર્મને ઇગ્નોર કરીએ છીએ. હાજી. કાનની અંદર તમારું પેલું ઇયરફોન નાખીને એ કર્મને આપણે ફેસ નથી કરતા, ઇગ્નોર કરીએ છીએ.
એમને ખબર પડી કે ભાઈ મને ઓછું કેમ સંભળાય છે, તો મેં સાચી વાત કાને ધરેલી નહીં કોઈની પણ, હાજી, એના હિસાબે મને ઓછું સંભળાય છે. જી જી એને એટલે એ રીતે જી એમની ભૂલ જોઈને એવી રીતે ભૂલ ભાંગી, અને પછી એ રીતે હવે એમ થાય કે કોઈ બી વસ્તુને એને ધ્યાન ઉપર લે છે અને એને એટેન્ડ કરે છે અને એને ફૂલફિલ જવાબ આપે છે. જી પછી કે ભાઈ આ જે કર્યું છે પણ હું કર્મને આખું ભોગવું, હાજી, તો જ પછી એ ફરીથી કર્મ ઉદયમાં નહીં આવે તમારે. સરસ રીતે નિકાલ થાય, હું કર્મને નહીં ભોગવું અને સાંભળવાનું મશીન નાખીશ તો મારે જી માટે બીજા અવતારમાં પાછું ફરીથી આવવું પડશે. ઓકે, હાજી, બીજો અવતાર હાથ મળે ના મળે વાત સમજાય કે ના સમજાય, જી જી ભરોસો ના કહેવાય. જી સ્વામી, એટલે એમને પ્રાપ્ત સંયોગનો સુમેળ સંભાવ નિકાલ કર્યો છે. એટલે હાજી, એને આમ કર્યું કે ના કર્યું એ ભાગમાં પડેલા જ નહીં. જી. એમની એટલી એ હતું કે બેર કરી શકતા હતા. ના આમાં તો શું સ્વામીજી, સત્સંગ થતો હોય એટલે પ્રશ્ન એમને સમજાવવો જરૂરી હતો. બધા આવીને દાદા સાથે સત્સંગની વાતો જ કરતા હોય. દાદા અમુક વસ્તુ સાંભળતા હતા, જી 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 પોઝિશનમાં બેઠા હોય એ રીતે અમને વસ્તુ સંભળાતી હતી, અમુક વસ્તુ નથી સંભળાતી. જી જી હવે સામાન્ય રીતે દુઃખી માણસ આવે તો એના પ્રોનાઉન્સિસ બરાબર હોય નહીં. હાજી હાજી, એટલે વાક્ય રચના એ બરાબર ના હોય. એટલે નિર્ભેન હતા કે મારે અમદાવાદમાં આવતા તો હું બેસતો હતો, તો હું એ રીતે સાંભળીને પછી દાદાને રજૂઆત કરું એટલે તરત જ દાદાને ખબર પડી જાય. જી સમજી ગઈ, સમજી ગઈ. વાત સમજે કે ના સમજાય? જી જી સમજાયું સ્વામી. એટલે એમને કોઈ પણ રીતે કર્મનો આખો ફેસ કરીને નિકાલ કરતો હતો, કર્મને ઇગ્નોર નતું કરવું. એટલે એમની જગત કલ્યાણની ભાવના હતી. તો આ એક વસ્તુ જરા મને ઘણી વાર વિચાર આવે કે આ કાનના મશીન પ્રત્યે આમાં તમે જવાબ આપ્યો મને કે જગત કલ્યાણી, એટલે મને એમ થાય કે જો આ કાનનું મશીન જો પહેર્યું હોત તો આ બધું બહુ જલ્દી વધારે સત્સંગ કરી શકે. આ તો બધી મારી બુદ્ધિ બતાવે છે. જગત કલ્યાણ કોઈ વ્યક્તિને કરવાનું નતું. જી જી કલ્યાણ એટલે એમની જે સાચી સમજણ જગત સુધી પહોંચે એનાથી જગત કલ્યાણ થાય. જી જી એટલે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નતું. હાજી, જે રોંગ બિલીફ થી જગત જીવે છે તો રાઈટ બિલીફ થી જીવે એટલે જગત કલ્યાણ થઈ ગયું. હાજી, વાત સમજે કે ના સમજાય? જી જી સમજાયું સમજાયું. જાણે કે આ 100 માણસ થયા, 1000 માણસ થયા, લાખ થયા, કરોડ થયા અને જગત કલ્યાણ માં હતા. ના, રોંગ બિલીફ ઉડી એટલે જગત કલ્યાણ થઈ ગયું. હાજી હાજી, એટલે એમાં ટોળા ભેગા કરવા માંગતા જ નતા તમારું. જી સ્વામીજી. વાત કે ના સમજાય? જી 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 પણ એમને આ બધા કર્મને ફેસ કરીને કર્મનો સંભાવ નિકાલ કરવાનો, કારણ કે હવે આ જે જ્ઞાન ખુલ્લું થયું ને જી એટલે એને અમુક કર્મને ફેસ કરીને જ આગળ વધવું પડે. ઉપાય નતો કરવો એમણે. ઉપાયમાં આવી ગયા, આત્મામાં આવી ગયા. હાજી હાજી હવે હાજી અમુક સમજાય. ઉપાય કરીને કર્મથી મુક્ત થાય. જી અને આવું કેવળ જ્ઞાન જો ખુલ્લું થાય તો ઉપાય નહીં, પછી ઉપાયમાં આવી જાય, આત્મામાં આવી જાય. જોવા જાણવાનો ભાગ. જી સ્વામીજી. જેમ સિમંદર સ્વામીની મૂર્તિ કેવી છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મશીનરી બંધ કરી દીધી, ખાલી આંખ જ ખુલ્લી છે. હાજી એટલે સેમ તમારું દાદાનું જીવન આ રીતે ખુલ્લી આંખ હતી ને બીજું 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 14 બધી મશીનરી બંધ કરી દીધી. જી હવે જી દરેક મહાત્માને લગાવે એટલે અમુક વસ્તુ કરતા હતા અને અમુક વસ્તુ નતા કરતા. જી એ પછી મને શું બીજો વિચાર આવે સ્વામીજી કે જેમ નાહવા માટે દાદા કહેતા હતા કે અમારે કે નાહવાની જરૂર નથી, કે કોઈ અમને નવડાવે એની અમને જરૂર નથી, આ તો તમને લાભ મળે એટલે આપણી જ્ઞાન વિધિમાં બોલાવે છે ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મારા અને મારા નામની સર્વમાં. તો અમને ક્યાં ખબર જ હતી કે એનો મતલબ શું થાય. એ તો ઓપરેશન તો દાદાએ જ પૂરું કર્યું. એટલે આ સત્સંગમાં બી બધા જે બેસતા હતા એ તો દાદા દ્રષ્ટિથી જ બધાના રોગ કાઢી નાખતા હશે. એટલે આ બાકીનું બધું તો એમનું નાટક જ હતું ને. આ નાટક ડ્રામો જ હતો, એટલે ઓરિજિનલ ડ્રામા. એમને કેન્દ્ર મળી ગયું, સેન્ટર મળી ગયું હતું. જી એટલે સેન્ટરમાં રહીને વ્યવહાર કરે એટલે બધા નાટકીય વ્યવહાર કરતા હતા. જી 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 સમજાયું સ્વામીજી. વ્યવહાર કરીને નિવેડો બધો લાવી દીધો તમારો. જી જી સ્વામીજી. જી સરસ સરસ. જી થેન્ક યુ સ્વામીજી. પગે લાગુ છું, આશીર્વાદ આપજો. શાતારી. જય સચ્ચિદાનંદ. જી સાથે રહેજો સ્વામીજી. જય સચ્ચિદાનંદ. પિનલબેન એક મિનિટ ચાલુ રાખજો. જય સચ્ચિદાનંદ. જેમેશન છે પૂરું કરી આપણે તમે ત્રિમંત્ર બોલાવો પિનલબેન.
તમે हाँ ફોલો जी કરજો. हाँ जी જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद નમો વિતરાગાય. नमो वितरागाय નમો અરિહંતાણમ. नमो अरिहंताणम નમો સિદ્ધાણમ. नमो सिद्धाणम નમો આયરિયાણમ. नमो आयरियाणम નમો વજ્જાયાણમ. नमो उवजायाणम નમો લોહી સવસાવણમ. नमो लोए सव्वसाहुणम એસો પંચ નમુકારો. ऐसो पंचन मुक्कारो પાવપણાસણો. सव्वपावपणासणो મંગલાણમ ચ સવ્વેસી. मंगलाणम च संवेसिम પરમમ હવૈ મંગલમ. परमम हवै मंगलम ઓમ નમો ભગવતી વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय જય સચ્ચિદાનંદ.